હેલો મિત્રો, હું મિતેન બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં. આપણે ભણતા હતા ગણિત, કે જેમાં સૌપ્રથમ ગણિતમાં આપણે ઓલરેડી ઘણા બધા ચેપ્ટરો બનાવી દીધા છે, કે જેમાં જીઓમેટ્રી છે. જીઓમેટ્રી એટલે કે ભૂમિતિ. જ્યારે આપણે પૃષ્ઠફળ અને ઘનફળના પણ બધા સૂત્રોની આગળ વાત કરેલી છે. જે પણ મિત્રો આ લેક્ચરો ના જોયા હોય તે આપણે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકે છે. આજે આપણે ગણિતમાં એક ખૂબ જ મહત્વના એવા એડવાન્સ મેથ્સ, ઓલવેઝ મેથ્સમાં બે ભાગ પડે છે. એક તો એડવાન્સ મેથ્સ છે અને બીજું સિમ્પલ અથવા તો બેઝિક, અથવા તો આપણે આને એડવાન્સ કહીએ તો એકને કહેવામાં આવે છે એરેથમેટિક. રાઈટ. એરેથમેટિક મેથ્સમાં આપણે વાત કરીએ ને સાહેબ, તો સૌથી મહત્વનો ભાગ ટકાવારીનો હોય છે. જો તમને ટકાવારી આવડે ને તો 90% સમ્સ તમે એમનેમ કરી શકો. જો તમને ટકાવારી આવડે, મેથ્સમાં એવું કહેવામાં આવે કે જો તમને ટકાવારી આવડે ને તો પછી પીએનએલ એટલે પ્રોફિટ એન્ડ લોસ એટલે નફાખોટ. એના પછી આવશે સીઆઈ એન્ડ એસઆઈ. એના પછી આવશે વર્ક એન્ડ ટાઈમ. સીઆઈ એન્ડ એસઆઈ એટલે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. વર્ક અને ટાઈમ એટલે કે સમય અને કાર્ય. આ બધા જ ચેપ્ટરો ટકાવારી સાથે સંકળાયેલા છે. માટે આપણે આજે ટકાવારીની વાત કરીશું કે ટકાવારીને કેવી રીતે સમજી શકાય, તેના ફોર્મ્યુલા શું છે. ટકાવારીને માત્ર તમે રકમ જોતા જ તેના બધા જ ટકા નીકાળી શકશો. રાઈટ. એ બધું કેવી રીતે કરી શકાય તે આપણે આગળના લેક્ચરમાં આજે જોવાના છીએ. હવે આપણે વાત કરીશું ટકાવારી વિશે. રાઈટ. ટકાવારીની વાત કરતા હતા તો અહીં મારી દે હેડિંગ ટકાવારી. હવે બધા મિત્રોના મનમાં થશે ટકાવારી તો સાહેબ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. ટકાવારી આપણે ક્યાં ક્યાં સાંભળ્યું છે? સૌપ્રથમ તો સ્કૂલમાં કેટલા ટકા આવ્યા. રાઈટ. આ બધા જ વિદ્યાર્થીઓને હેરાન પરેશાન કરતો શબ્દ છે કે કેટલા ટકા આવ્યા ભાઈ, આ જ શબ્દ. પછી એના પછી જોવા જઈએ તો આ વિદ્યાર્થીઓને પરેશાન કરે છે જ્યારે આ જ ક્વેશ્ચન છે ને એ સ્ત્રીઓને ખુશ કરે છે. કયું? ડિસ્કાઉન્ટ. રાઈટ. ડિસ્કાઉન્ટ કેટલા ટકા છે. આ બધી સ્ત્રીઓને ખુશ કરે છે જ્યારે એક હેરાન કરે છે. રાઈટ. ડિસ્કાઉન્ટમાં આપણે સાંભળી લીધું સ્કૂલમાં. પછી એના પછી જઈએ તો હોસ્પિટલ્સમાં કેવી રીતે કેટલા ટકા હિમોગ્લોબિન છે અથવા તો બ્લડ છે. આપણે ટકાવારીનો ઉપયોગ રોજિંદા જીવનમાં ઘણી વખત કરીએ છીએ, જાણતા કાં તો અજાણતા. રાઈટ. અને હાલમાં તો ટ્રેન્ડિંગમાં જ છે તારે કેટલા ટકા, જે ઘણા બધા જગ્યાએ તમને સાંભળવા મળશે. રાઈટ. હવે આપણે આવી જઈએ ટકાવારી ઉપર. ટકાવારીમાં મુખ્ય ઉપયોગ કહી શકાય આપણે જોયું હતું કે મુખ્ય ઉપયોગ ક્યાં કરતા હતા. ટકાવારી આવડે ને તો સાહેબ પીએનએલ એટલે કે પ્રોફિટ લોસ, નફાખોટ. પછી આ સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. વર્ક એન્ડ ટાઈમ એટલે કે સમય અને કાર્ય. બધું જ તમને માત્ર એક જ ચેપ્ટર એટલે કે ટકાવારી પરથી આવડી જાય. હવે હું તમને વાત કરું 20 ના 40% કેટલા થાય, તો બધા વિદ્યાર્થી મિત્રો ગણવા મળશે. 20 × 40 ભાગ્યા 100 ઇઝ ઇક્વલ કેટલા થાય. પછી એનીથી આગળ મૂકશે આ શૂન્ય ગયું સાહેબ 8. જવાબ આવી ગયો. પણ મિત્ર આવી રીતે ના કરાય, કારણ કે કોઈ પણ પરીક્ષા હોય ને એ માત્ર 1 થી 2 કલાકની જ હોય. એટલે આવું ના કરાય, કારણ કે આવું કરવા જઈએ ને તો 1 થી 2 દિવસ લાગી જાય, ફરી પેપર પતે નહીં. હવે આપણે ટકાવારીની સૌથી ઇઝી રીત શીખીશું કે આપણે ટકાવારીને સૌથી ઇઝી રીતે કેવી રીતે કહી શકીએ તો આપણે જલ્દીથી પેપર સોલ્વ થઈ જાય, એ પણ એક્યુરેસી સાથે. હવે હંમેશા તમને ખબર હશે કે કોઈ પણમાં ટકાવારીને સમજવા માટે બધી જ જગ્યાએ તમે સાંભળ્યું હશે. શું સાંભળ્યું હશે?
ફ્રેક્શન્સ. સાહેબ ફ્રેક્શન શું હોય ખબર નથી, તો ભાઈ તું ટકાવારી જ કેમ ભણે છે, ફ્રેક્શન ખબર નથી તો જોઈ લઈએ. ફ્રેક્શનમાં ધારો કે કોઈ રકમ મેં, ચલો સોરી, ફરીથી લખી દઈએ. ફ્રેક્શન શું હોય, રાઈટ? ફ્રેક્શન શું હોય ખબર નથી હોતી અને પાછા ટકાવારી શીખવા માટે નીકળી પડે. પણ આપણે વસ્તુ નથી કરવાની. આપણે ફ્રેક્શન્સને બહુ સારી રીતે, કે જેથી તમે બધી જ રીતે ટકાને સમજી શકો કે ટકાવારી શું હોય, રાઈટ? ફ્રેક્શન્સ એટલે શું? ધારો કે હું તમને લખું 50%. 50%ને તમે ફ્રેક્શનમાં લખી શકશો 1/2. આ કેવી રીતે ખબર નહીં. હવે હું તમારી સામે લખું છું 20%. 20%ને ફ્રેક્શન્સમાં કેવી રીતે લખાય? 1/5. સાહેબ કેવી રીતે ખબર નહીં, આમાં કંઈ ખબર પડતી નથી. પણ જો આપણે આને એક ડાયોગ્રામ દ્વારા અથવા તો સર્કલ દ્વારા સમજવા જઈએ સાહેબ, તો એકદમ ઇઝી રીતે સમજી શકાય. કેવી રીતે? ધારો કે આ તમારી સામે એક સર્કલ છે. સર્કલને હું 2 ભાગમાં વહેંચી નાખું, અહીંથી લઈને અહીં. હવે કહું કે આ સર્કલ ટોટલ 100 છે, તો તેના 50% કેટલા થશે? કે સાહેબ આ એક ભાગ અને આ એક ભાગ, રાઈટ? તો ટોટલ કેટલા હતા? 2. 2માંથી હું આની જ વાત કરું છું, માટે કેટલા આવ્યા? 1. તો આ તો ફ્રેક્શન બની ગયું, રાઈટ? હું તમને શું સમજાવવા માંગુ છું તો અહીંથી સમજજો. હવે તેથી આગળ જઈએ. સોરી, કે જ્યારે આમાં જ હું તમને 4 ભાગ પાડતો હતો ત્યારે શું થાય? ધારો કે આમાં જ બીજો ભાગ પાડી દઈએ, અહીંથી લઈને અહીં સુધી. તો હવે બધા જ મિત્રો કહેશે કે સાહેબ આ 1, આ 2, આ 3 અને 4. 4 એટલે 4માંથી કોઈ એક ભાગ, એટલે કે થઈ ગયા 25%. 25% એટલે 100% કેટલા થાય? 1/4. 100% એટલે 25 થાય. આ પ્રમાણે આપણે ફ્રેક્શન સમજીશું કે ફ્રેક્શન્સ શું હોય અને તેને કેવી રીતે સમજવામાં આવે છે, રાઈટ? ફ્રેક્શન્સમાં બધા જ ફ્રેક્શન્સ તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યા હશે, તે એકવાર જોઈ લઈએ આપણે. કે 1/2. 1/2 એટલે કેવી રીતે લખી શકાય? 50%, રાઈટ? 1/3 બધા જ મિત્રોને આવડતું હશે. જોને ટ્રીક ના બનાવાય, પણ તો પણ તમારે જો ટ્રીકો જ બધી સમજવી હોય તો તમારે લખી શકો કે 1/3 છે. 1/3 તો નીચે 3 છે ને, તો 3 3 3 3 આ બનાવી શકાય, ખાલી યાદ રાખવા માટે. પરંતુ જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ને ત્યારે આવી કોઈ તમને ટ્રીકની જરૂર પડશે નહીં, એની જાતે જ તમને આવડી જશે, રાઈટ? પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. હવે જોઈ લઈએ, મેં તમને શું કીધું હતું? આપણે 2 વસ્તુ ભણી લીધું હતું. 1/2 એટલે તો 50%, 1/3 એટલે કે 33.33%. 1/4 મેં તમને અહીં શીખવાડી દીધું છે કે 1/4 એટલે કે 25% કેવી રીતે બન્યા. એક સર્કલ હતું, સર્કલના 4 ભાગ પાડી નાખ્યા, તો ટોટલ થયા 100. 100માંથી 25 એટલે કે 1/4. આઈ હોપ તમે સમજી ગયા હશે. તેથી આગળ 1/5. ફ્રેક્શન્સમાં હંમેશા યાદ રાખવાનું, આ છે ફ્રેક્શન. શું છે? ફ્રેક્શન. ફ્રેક્શન કેટલું છે? 1/5. ફ્રેક્શનમાં ગુણ્યા 100 કરીએ તો વેલ્યુ આવે. ફ્રેક્શન શું હતું? 1/5 ગુણ્યા 100 કર્યા એટલે કે શું આવ્યું? 20%. સમજી ગયા હું તમને શું કહેવા માંગુ છું? આઈ હોપ તમને ખબર પડી હશે. ચલો આપણે બધું ક્લિયર કરીને થોડું એરેન્જમેન્ટ સાથે લખીએ કે જેથી બધા વિદ્યાર્થી મિત્રો સમજી શકે અને જ્યારે તેમને નોટ્સ પ્રોવાઈડ કરીએ છીએ તે તેમાંથી સારી રીતે સમજી શકે, રાઈટ? શું લખતા હતા આપણે? ચલો અહીં લખીશું. ફ્રેક્શન્સમાં પહેલી વસ્તુ યાદ રાખવાની કે જ્યારે ફ્રેક્શનને ગુણ્યા 100 કરીશું તો શું મળશે? ટકા. કેવી રીતે? ફ્રેક્શન લઈ લઈએ, કોઈ પણ ફ્રેક્શન લઈ લઈએ. ધારો કે 1/5 લીધા. 1/5 ગુણ્યા 100 તો કેટલા મળ્યા? 20%. ચલો બીજું એક્ઝામ્પલ નંબર 2 કોઈ પણ તમે લઈ શકો છો. 1/15 ગુણ્યા 100
એટલે શું આવશે 15 છંગ 90 3/2 સોરી 2.3 2.3%. હવે લોકોને ખબર પડશે કે 2.3 કેવી રીતે નીકાળવાના. તો એ માટે જોઈ લઈએ 100 ભાગ્યા 15 15 છંગ 90 થઈ ગયા 10 બચ્યા એટલે 10/15. હવે આને 5 દુ 10 અને 5 તરી 15 માટે આવી ગયા 2.3 રાઈટ. હું તમને શું કહેવા માંગુ છું સમજી ગયા હશે તમે મિત્રો કે જ્યારે ફ્રેક્શનને ગુણ્યા 100 કરવામાં આવે તો આપણને ટકા મળે છે રાઈટ. તેથી આગળ કોઈ હવે મને નથી લાગતું. ધારો કે ચલો બીજું સિમ્પલ ઉદાહરણ લઈ લઈએ 1/20નું. શું ઉદાહરણ લીધું 1/20 ગુણ્યા 100 એટલે 20 × 100 એટલે કે 5% આવી ગયા. આઈ હોપ ફ્રેક્શન્સમાંથી ટકા નીકાળતા તમને આવડી ગયા હશે. હવે આપણે વાત કરીશું ટ્રીકની. આ તો બધી બુકમાં હોય જ, પણ આપણા જે ચેનલ છે તેમના તમને વધારે સારું શું લાગે તો સાહેબ ટ્રીક આપો ને સાહેબ બધા દાખલાની તો વધારે સારું લાગે. ટ્રીકમાં કંઈ નથી કરવાનું. આને ટ્રીક ના કહી શકાય, પણ જ્યારે પ્રેક્ટિસ કરશો તો જેવી તમે રકમ જોશો કે 1/11 એટલે કે ડાયરેક્ટ 9.09 થાય, 1/30 એટલે કે 7.69 થાય. આ બધું તમને ડાયરેક્ટ આવડી જશે. એ કેવી રીતે? હવે તમારે સામે હું લઈ લઉં છું 1/16 બરાબર 1/16 16 છંગ 96 એટલે 6 point something આવશે રાઈટ. 16 છંગ 96. આખી રકમ યાદ રાખવાની જરૂર નથી. હું તમને એમ નથી કહેતો કે પાછળ 14 છે 66 છે 25 છે 88 છે એ યાદ રાખો, પણ તમને એપ્રોક્સ એટલું તો આવડવું જોઈએ કે 6 point something થશે. એમાં જ બીજું જોઈ લઈએ કે ધારો કે 1.7 1/7 1/7 એટલે 14 point something થશે રાઈટ. 14 point something થશે. 14 × 7 કરશું એટલે એપ્રોક્સ 100 ની આજુબાજુ આવી જશે. આઈ હોપ હું તમને શું કહું છું તમને ખબર પડતી હશે કે આપણે ટ્રીકમાં કેવું શીખ્યા, હંમેશા મેથ્સમાં એપ્રોક્સ વેલ્યુ રાઈટ. હું તમને ખાલી એપ્રોક્સ વેલ્યુની વાત કરું છું. એપ્રોક્સ વેલ્યુમાં આપણે અહીં પણ લખી દઈએ 1/18 18 95 રાઈટ. 18 × 5 કરીએ તો શું થાય 90 અને 18 છંગ કરવા જઈએ તો 108. આ વધારે થઈ ગયા છે મારે આની. હા 5 point something આન્સર આવશે. તે જ રીતે 1/19માં 1/19માં શું હશે 19 × 95 રાઈટ. 5/19 આ યાદ રાખવાની જરૂર નથી. 5 point something આન્સર આવશે. આપણે આગળ જેમ જે રીતે શીખીશું તે જ રીતે ફ્રેક્શન્સને તમે કોઈ પણ ટકામાં કન્વર્ટ કરતા ઇઝીલી શીખી જશો. ખાલી શું કરવાનું છે પ્રેક્ટિસ. એન્ડ બીજી વસ્તુ છે જે કોન્સેપ્ટ છે તે તમારે યાદ રાખવાના છે. આઈ હોપ તમે સમજી ગયા હશો હું તમને શું કહેવા માંગુ છું તે. સૌપ્રથમ બધી જ વખત આપણે ફટાફટ બધાનું આપણે જોઈ લઈએ શું કે ટકા કેટલા થાય, ફ્રેક્શન્સ પછી ટકા કેટલા થાય. 1/2 ના શું થાય 50%. 1/3 ના મેં તમને ટ્રીક દ્વારા સમજાવ્યું હતું. 1/4 તો એકદમ ઇઝી જ છે. 1/5 20% ઇઝી છે. 16 છંગ 96 રાઈટ. 16 છંગ 96 તમે લખી શકો છો ડાયરેક્ટ. એ 1/7 નો યાદ રાખવા માટે બરાબર ટકા એક ટ્રીક દ્વારા સમજી શકીએ કે 7 × 2 = 14 28 રાઈટ. હું તમને શું કહું છું કે આમાં જ 7 × 2 = 28 એટલે 14.28 રાઈટ. ટ્રીક નથી બનાવવાની, પણ આ તો જસ્ટ આપણે જોઈએ તો યાદ આવી જાય. 8 એટલે કે હવે તમને અહીં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 4 નું શું હતું 25. યાદ રાખજો હું તમને શું કહેવા માંગુ છું તે. 4 નું શું હતું 25, તો 4 ના ડબલ કરીએ તો 8. તો 8 ના કેટલા હશે આના ભાગી દેવાના 2 વડે. હા 12.50. હવે ધારો કે હું 16 નું કહેવા જાઉં તો આને ભાગી નાખવાના ભાગ્યા 2. આઈ હોપ તમને ખબર પડશે હું તમને શું કહેવા માંગુ છું તેમ. હવે એ જ પ્રમાણે 1/3 નું શું હતું 33 point something. તો 1/6 એટલે અહીં થઈ ગયા છે ડબલ. તો અહીં શું થશે ભાગ્યા 2. એપ્રોક્સ વેલ્યુ 16 × 32 રાઈટ. 16 point something અહીં હતા 33 point something. ખબર પડે હું તમને શું કહેવા માંગુ છું તે રાઈટ. 7 નું તો આપણે ટ્રીક દ્વારા શીખ્યા. હવે 9 માં શું આવશે 9 નું તો સૌથી ઇઝી છે, કારણ કે 1/9
11/11 11.11. હવે જ્યારે 2.9 આવશે ને સાહેબ ત્યારે શું આવશે? 22.22. 3/9 આવશે તો શું આવશે? 33.33. 4/9 આવશે તો શું આવશે? 44.44. એટલે 9 તો સૌથી ઇઝી છે. 1/10 તો 10% બધાને આવડે જ. 1/11 આ યાદ રાખવાનું 9.09. જ્યારે 2.11 આવશે ત્યારે શું આવશે? 18.18. જ્યારે 3.11 આવશે ત્યારે શું આવશે? 9 તરી 27.27. રાઈટ. 9નું પણ એકદમ 11નું પણ એકદમ ઇઝી છે. 12માં તો આપણે શીખી ગયા હતા 8.33. 13 ગુણ્યા 7 13 × 91 થઈ જાય. રાઈટ. બચ્યા 9 અને નીચે 13. 14 સીતા 84. તેના પછી આગળ 98. ઓકે, 14 સીતા 98. 98 સોરી 84 માં 12 સીતા 84. ઓકે, એ ભૂલથી થઈ ગયું હતું. 14 સીતા 98. બચ્યા 2 નીચે 7. રાઈટ. 15નું પણ સેમ ઇઝી છે. 15નું પણ 16નું 16 96 6 પોઈન્ટ એપ્રોક્સ. 17 5 85 એપ્રોક્સ ઓલમોસ્ટ. 18 5 90 એ પણ 5 પોઈન્ટ એપ્રોક્સ. આ રીતે આપણે ફ્રેક્શન્સ યાદ કરવાના છે. ફ્રેક્શન્સનું જો તમારે એવું હોય તો આનો એક પેજમાં ફ્રેક્શન્સ લખી દેવાના અને ડેલી બેઝ પર આ ખાલી વન ટાઈમ રીડ કરવાના. રાઈટ. વન ટાઈમ રીડથી ડેલી બેઝ પર યાદ નથી કરવાનું કહેતો હું. આપણે જેમ ન્યૂઝપેપર વાંચીએ છીએ બસ હું તમને એ જ રીતે કહું છું કે ડેલી ખાલી 5 મિનિટ 5 પણ નહીં સાહેબ 2 મિનિટ બી આપશો ને તો પણ આ યાદ રહી જશે. રાઈટ. હવે તેથી આગળ આપણે જઈએ. અહીં શું શીખ્યા હતા? ફ્રેક્શન્સ શીખી ગયા. તો હવે આપણને શું તમને ખબર પડી ગઈ છે? ફ્રેક્શન મને આવડી ગયું છે. તો હવે આપણે ટકા શોધવાના આવશે ને સાહેબ તો એકદમ ઇઝી રીતે શોધી શકીશું. એ કેવી રીતે? ચલો નેક્સ્ટ પેજ પર આવી જઈએ. મેં તમને શું કીધું હતું આગળના પેજ પર કે 50% એટલે હાફ, અડધા. બરાબર. 50% એટલે કે અડધા અને 100% એટલે તો તમને ખબર છે બધા કે હું તમને તો 100% ગેરંટી આપું. 100% એટલે કે ફૂલ, પૂરેપૂરી. રાઈટ. હવે સૌથી ઇઝી શું? 50% અને 100% શોધવા. તો આપણે ઉપરની જે રકમ આપેલી છે તમારા બોક્સમાં તેના 50% અને 100% ફટાફટ લખી દઈશું. રાઈટ. 50% અને 100% આમાં ફટાફટ લખી દઈએ. 14ના 50% પૂરા 14 હતા તો અડધા કેટલા થશે? 7. 24ના 50% 12. 17ના 100% છે 17. 50ના 50% 25 અડધા. બરાબર. 60ના 50% પૂરા 60 અડધા 30. રાઈટ. 100ના 25% અથવા 25ના 100%. હા, આ ઇમ્પોર્ટન્ટ છે. સારું થઈ, ભૂલ થઈ ગઈ જેથી આપણને યાદ આવે. હું ધારો કે કોઈ રકમ લખી દઉં તમારી સામે કે 14ના 50% કરું અથવા તો 50ના 14% કરું. બંનેનું શું આવશે? વિદ્યાર્થી મિત્રો ખૂબ જ યાદ રાખજો કેમ કે આ પરથી મેં ઓલરેડી એક લેક્ચર બનાવેલો છે જે જેમને ભવિષ્યમાં મળી રહેશે 2-3 લેક્ચર પછી. આ બંને સેમ છે. પરીક્ષામાં દાખલા કેવા પૂછાય કે 14ના 50% પ્લસ 50ના 14% કેટલા થાય? એટલે બધા જ વિદ્યાર્થી મિત્રો આ પણ દાખલો અલગથી ગણશે, આ પણ અલગથી ગણશે અને બંનેનો સરવાળો કરશે. પણ મારા ભાઈ એવું નથી કરવાનું. ડાયરેક્ટ એક જ શોધવાનું અને ગુણ્યા 2 કરી નાખવાના એટલે આન્સર આવી જાય. રાઈટ. હવે અહીંયા આપણે હતા ક્યાં ગાડી? ઓકે, જોઈ લઈએ. 25ના 100% કેટલા થાય? 25. 50ના 40% ટોટલ 40 છે તો એના અડધા કેટલા થશે? 20. રાઈટ. 64%, 64ના અડધા 32 32. 100% ઓફ 12ના 100% કેટલા થાય? 12. 18ના 50% 9. 80ના 50% 40. 38ના 19. રાઈટ. આ તો શું બધા વિદ્યાર્થી કહેશે સાહેબ તો ઇઝી શીખવાડે છે પણ મારા ભાઈ આ બેઝિક છે, ઇઝી નથી. જો તમને બેઝિક આવડશે ને સાહેબ તો એના પછી હાર્ડ
અથવા ચેલેન્જિંગ દાખલા હશે. હાર્ડ તો કંઈ હોતું જ નથી, હોય છે માત્ર ચેલેન્જિંગ, રાઈટ. ચેલેન્જિંગ જે પણ હશે તે તમને આગળ આવડશે. અને હું તમે શ્યોર છું કે લેક્ચર પૂરો થતાં તમે ટકાવારીમાં માસ્ટર બ્લાસ્ટર થઈ ગયા હશો. હું તમને શું કહેવા માગતો હતો, સ્ટાર્ટિંગમાં જ મેં તમને કીધું હતું કે કોઈપણ રકમના 50% અને 100% શોધવા એકદમ ઇઝી હોય છે. 50% અને 100% માટે 50% એટલે કે આપણે વાત કરી હતી 50 એટલે હાફ અને 100% એટલે કે પૂરેપૂરી 100% ગેરંટી, જે અહીંયા લખ્યું હતું, રાઈટ. આમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે મેં તમને અહીં સમજાવ્યું છે. કોઈ પણ સંખ્યાના 14%ના 14ના 50% અથવા તો 50ના 14%. આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. અને આપણને આવું એક વાર કોઈ શીટ લઈ લેવાની અને તેમાંથી આ રીતે સોલ્વ કરતા રહેવાનું, જેથી ફટાફટ તમે કેલ્ક્યુલેશન કરી શકો. અને એ તો બધા વિદ્યાર્થી મિત્રો જાણે જ છે, જે લોકો ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતા હોય ને તે બધા વસ્તુ જાણતા જ હોય કે મેથ્સમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય ને તો કેલ્ક્યુલેશન છે. કેલ્ક્યુલેશન તમે કેટલી જલ્દી કરી શકો છો તે જ ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તો 100%, હું નથી એમ કહેતો કે તમને દાખલા નથી આવડતા, દાખલા તો તમને આવડે જ છે. બસ તમારે ભૂલ પડે છે, અથવા તો ભૂલ પણ નહીં, સિલી મિસ્ટેક થાય છે કેલ્ક્યુલેશનમાં. માટે કેલ્ક્યુલેશનને સારી કરો. ડેલી 15 થી 20 મિનિટ માત્ર કેલ્ક્યુલેશનને આપો. કેલ્ક્યુલેશનના અમુક વિડીયો આપણે આગળ મૂકીશું, જેથી તમે માત્ર રકમ જોઈને જ કહી શકશો કે આ સંખ્યા વડે ભગાઈ જાય છે વગેરે વગેરે. અથવા તો કેલ્ક્યુલેશનની અમુક પ્લે સ્ટોર પરથી એપ પણ ઇન્સ્ટોલ કરી શકો છો, રાઈટ. માટે કેલ્ક્યુલેશન્સ ખૂબ જ મહત્વનું છે. હવે તમે તો ફીલ કરી જશે કે જ્યારે તમે કોઈ એક્ઝામ આપવા ગયા હોય તો તમે સમને છોડી દીધો હોય, પણ એ સમ જ્યારે તમે ઘરે આવો ને સાહેબ, તો એક સમ તમારાથી થઈ જાય. કેમ? પહેલી વસ્તુ, પ્રેક્ટિસ નથી બરાબર. શું નથી? પ્રેક્ટિસ. અરે યાર, પ્રેક્ટિસ નથી, રાઈટ. અને બીજી વસ્તુ શું હોય? કાં તો કોન્સેપ્ટ યાદ ના આવ્યો હોય, અને ત્રીજી વસ્તુ હોય કેલ્ક્યુલેશન એઝ યુઝ્યુઅલ સાચી હતી. હવે બધા મેં જેમ હમણાં કર્યું કે 12 × 84 થાય, પણ મેં હમણાં શું કરી દીધું 14 × 84. આ ભૂલ નથી, મને એવું નથી કે નથી આવડતું, પણ આ શું થઈ જાય? સિલી મિસ્ટેક. અને જે તમને દાખલા રોંગ કરાવી દે. રોંગ કરાવે એમાં તો વાંધો નથી, જો દાખલાનો ખોટો પડે અને કોઈ માર્ક્સ ના કપાય તો વાંધો નહીં, પણ જ્યાં આપણે તો રોંગના પણ 1/4 અથવા તો 1/3 થઈ ગયા છે. માટે યાદ રાખજો. મેં તમને આજે શીખવાડ્યું 50% ને 100% કેવી રીતે કરવા. હવે 50% ને 100% તો એકદમ ઇઝી હતા. હવે આવશે નેક્સ્ટ પેજ પર 1% ને 10% કેવી રીતે કરવા, રાઈટ. જો તમને આ આવડશે સાહેબ, તો કોઈ પણ રકમ જોતાની સાથે જ આવડી જશે, કોઈ પણ ટકા નીકાળતા માટે, બરાબર. હવે તમને એક વાત કરું કે 100 ના 1% કેટલા થાય? 100 ના 1% કેટલા થાય તમને ખબર હશે? 100. કંઈ નથી કરવાનું. જો 1% નીકળવાનો હોય તો પાછળથી 2 શૂન્ય ઉડાડી દેવાના, તો આવશે 1, રાઈટ. સમજો હું તમને શું કહેવા માંગુ છું તેમ. ચલો આ જ દાખલો જોઈ લઈએ. દાખલા નંબર 3. 400 ના 1%, 4. 100 1%, 2 મિનિટ 38. 1%, 18. આનો 10, ચલો આના તો 10% માંગ્યા છે, પરંતુ સમજો કે આના જ 1% હોત તો તમે શું કરત? 1.2. છેલ્લા 2 આંકડા નીકાળી દેવાના. આ 1% એટલે કે 5. પછી આના 1, ઓકે, આ બધા દાખલા થઈ ગયા, રાઈટ. આના 1%, આ 2 નીકાળી દેવાના, 1200. આના 10% છે, 10 નહીં, ચલો આપણે 1% સમજીએ તો શું કરવાનું? આ નીકાળી દીધા અને અહીંયા પોઈન્ટ 1.8. ખાલી સમજાવવા માટે કરું છું. ચલો આનો 1% હોત તો તમે શું કરત? આ નીકળી ગયું, 0.3. હવે આના 1% હોત તો શું કરત આપણે? 0.7, રાઈટ. હાલ હું માત્ર વાત કરું છું 1%ની, તો 1% માટે શું કરાય? 0.3. આના તો 10% છે, 1% કરવા માટે 4, આના 1% કરવા માટે 5. આ બધી વાત થાય છે
ઓનલી 1%ની. રાઈટ. હું તમને શું કહેવા માંગુ છું મિત્રો, સમજો. કોઈ પણ રકમનો 1% કરવાનો હોય, 1% કરવાનો હોય તો પાછળથી બે સંખ્યા નીકાળી દેવાની. રાઈટ. આપણે કરતા હતા બસ એ જ રીતે. સમજી ગયા? હું તમને શું કહેતો હતો, 1% નીકળવાની. હવે લખી દઉં પહેલા અહીંયા, 1% માટે પાછળની બે સંખ્યા. રાઈટ. તો હવે 10% માટે શું હશે? 10% માટે પાછળની એક સંખ્યા. રાઈટ. હું તમને શું કહેતો હતો, હવે ડાયરેક્ટ જોઈ જ લઈએ એટલે બધા જ વિદ્યાર્થી મિત્રો સમજી જાય. ડાર્ક પેન લઈ લઈએ. આના છે 10%. 10% એટલે કે આ શું ગઈ 7. 10% 3. રાઈટ. ચલો આના 10% 40. આના 10% 50. આના 10% કેટલા થશે? આના 10% કરવાનો હોય તો 3. ચલો આના 10% હોય તો પાછળની એક જ સંખ્યા નીકાળવાની હતી એટલે 50. આના 10% હોય તો 120. જો આના 10% છે માટે 18. આના 10% હોય તો પાછળની માત્ર એક જ સંખ્યા નીકાળવાની. આના 10% હોય તો 12. રાઈટ. આના 10% હોય તો 38 અને આના 380 સોરી. જ્યારે આના 10% હોય તો 180. આઈ હોપ તમે સમજી ગયા હશે હું તમને શું કહેવા માંગતો હતો. કોઈ પણ સંખ્યા તમે જુઓ તો તેનો 1% અને 10% તમને શોધતા આવડે સાહેબ તો તમને ટકાવારી એકદમ ઇઝીલી આવડી જાય. મેં તમને શું કીધું, કંઈ શોધવાનું હું તમને એમ નથી કહેતો કે 38% શોધો અથવા તો 39% શોધો અથવા તો 13% શોધો. હું તમને વાત કરું છું માત્ર 1% અને 10%ની. રાઈટ. હવે મેં તમને શું કીધું કે 1% અને 10% શોધવા માટે મેં તમને 13% કીધા કે 13% શોધવા માટે 10%ને 3 વાર શોધી દો. 10 10 10. રાઈટ. અથવા તો 10%ને એક વાર શોધીને ગુણ્યા 3 કરી નાખવાના અને 1%ને સોરી આપણે વાત કરીએ છીએ 13%ની માટે. 13%ને તો એક વખત અને 1%ને 3 વખત ગુણાકાર કરી નાખવાનો. સમજી ગયા? ધારો કે હું વાત કરું કે 56% શોધવા માટે શું કરાય તો 56%માં 10%ને 5 વખત અને 1%ને 6 વખત ગુણાકાર કરી નાખવાનો. 56% ઇઝીલી આવડી જાય. 76% હોય તો તેમાં શું 10%ને 7 વખત, જ્યારે 1%ને 6 વખત ગુણાકાર કરી નાખવાનો. સમજી ગયા હું તમને શું કહેવા માંગુ છું તે? આઈ હોપ તમે સમજી જ ગયા હશે. 18% હોય તો 18%માં શું કરવાનું? બધામાં આપણે સરવાળો કરતા હતા કેમ કે નજીક નજીક હતા માટે 18માં કરી શકાય કે 10%ને 2 વખત કરવાનો તો શું આવી જાય? 20% આવી ગયા અને 2% માઇનસ કરી નાખવાના તો 18% આવી ગયા. 98% હોય તો શું કરવાનું? 100%માંથી ખાલી 2% માઇનસ કરી નાખવાના તો 98% આવી જાય. ખબર પડી હું તમને શું કહેવા માંગુ છું મિત્રો? આઈ હોપ તમે સમજી ગયા હશે. માત્ર 1% અને 10% કેટલો મહત્વનો ભાગ ભજવે છે તે તમે પેજ પરથી જોઈ શકો છો. આગળ આપણે વાત કરી હતી 50%ની અને 10%ની 100%ની, જ્યારે અહીં વાત કરી છે 1%ની અને 10%ની. રાઈટ. હવે નેક્સ્ટ પેજ પર આવી જઈએ. તમે તમારી પેજ આ વિડીયો પુશ કરીને પણ એકવાર જાતે સોલ્વ કરી દેજો કે જેથી બધા વિદ્યાર્થીને આઈડિયા આવી જાય કે સર કેવી રીતે કહેતા હતા, શું એ રીતે એપ્લાય કરી શકાય છે, ઇઝી રહે છે કે હાર્ડ રહે છે તે બધી. 50% શું હતું? હાફ. 100% શું હતું? ફૂલ. 10%માં શું હતું? પાછળની માત્ર એક જ સંખ્યા, જ્યારે 1%માં શું હતું? પાછળની બે સંખ્યા. રાઈટ. ઉપર આપણે સમજી જ ગયા છે શું કરવાનું છે. માટે પહેલો દાખલો 50% ઓફ 40 20. સમજી ગયા? 100% 80ના. રાઈટ. 1% હતો માટે શું હતું? બે સંખ્યા માટે 90. 10% 32. 50% 120. સમજી ગયા છો તમે? ઓકે. 1% માટે બે સંખ્યા પાછળની 7. 10% માટે 32. 50% છે માટે 36. 36 કેમ? 36 ઇન્ટુ 2 એટલે 72. રાઈટ. 1% એટલે પાછળની બે સંખ્યા 53. 1% એટલે પાછળની બે સંખ્યા 27. 10% એટલે 14. પાછળની એક જ સંખ્યા
રાઈટ. 50% એટલે 80, રાઈટ. હવે 10% એટલે 90, 100% એટલે 120, 10% એટલે પાછળની એક જ સંખ્યા નીકળવાની એટલે 80. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશે. આપણે માત્ર સેકન્ડ્સમાં જ કેટલા બધા 15 દાખલા કરી નાખ્યા. અને આવા જ દાખલા પૂછાય છે શેમાં? સિમ્પ્લિફિકેશનમાં. સિમ્પ્લિફિકેશન એટલે સરળીકરણ, અથવા તો જેને આપણે ગુજરાતીમાં કહીએ તો સાદું રૂપ આપો. તેમાં આ બધા દાખલા પૂછાય છે. સિલી મિસ્ટેક કરવાની નથી. ભલે હાલ તમે બિગિનિંગ પીરિયડ પર છો, સ્ટાર્ટિંગમાં છો, તો ધીરે ધીરે કરજો, સ્લો કરજો, રાઈટ. સ્લો પ્લસ એક્યુરેસી, અને પછી આવશે તમારે ફાસ્ટ, રાઈટ. પછી તમે ફાસ્ટ કરી શકશો. આપણે માત્ર 10 થી 12 સેકન્ડમાં આ બધું કરી દીધું છે. કેવી રીતે સેકન્ડ્સમાં જવાબ લાવતા હતા. હવે તમારે આ 80, 9, 32, 120 આ બધું તમે ઇઝીલી શોધી શકો છો. એક રકમ તો લખી દો તમને, 72 ના 50%, બરાબર. તો આપણે જોઈ લઈએ. 72 ના 50%. ચલો સમજી લો કે આપણને 50% શોધતા નથી આવડતું, તો શું? 10% તો આવડે જ છે. 7.2 એને 5 વડે ગુણાકાર કરી નાખ. 5 નું 10 નું શૂન્ય વધી 1, 7 પંચા 35 ને 36, રાઈટ. આન્સર આવી ગયો 36. હું તમને શું કહેતો હતો, આઈ હોપ તમે આવે સમજી ગયા હશો. 160 ના 50%, 160 ના 50%. ચલો મને નથી આવડતા 50% કરતા, તો શું? હું શું કરીશ? દાખલો તો છોડીશ નહીં. મને 10% આવડે સાહેબ. 10% કરી નાખવાના. 16 અને 5 વડે ગુણાકાર ના 16 પંચા 80. આઈ હોપ તમે સમજી ગયા હશે. તેથી આગળ ચલો આ દાખલો ગણી લઈએ. 320 ના 10%. ચલો સર મને 10% ગણતા નથી આવડતા, મને 1% આવડે. તો 1% માટે શું આવશે? 3.2 એને 1% 10 વખત માટે આવી ગયા 32. સમજી ગયા હું તમને શું કહેવા માંગતો હતો? બસ એ જ રીતે 40 ના 50% અથવા તો ઓકે 50 ના 50% ના 240, 240 ના 50%. ચલો 50% શોધતા નથી આવડતું, તો શું કરશો આપણે? 10% તો આવડે સાહેબ. 24 એ 5 વખત ગુણાકાર કરવાનો. 5 20 નું શૂન્ય વધી 2, 5 દુ 10 ને 2 12, રાઈટ. આઈ હોપ તમે સમજી ગયા હશો હું તમને શું કહેવા માંગુ છું તે. બસ આ જ રીતે આપણે પર્સન્ટેજ છે તે એકદમ ઇઝીલી સમજી શકીશું, રાઈટ. પર્સન્ટેજ ચેપ્ટર બહુ જ ઇઝી છે, બહુ જ. માત્ર તેને એક જોવાની જરૂર છે કે તેને કેવી રીતે કરી શકાય. આપણે ડાયરેક્ટ રકમ જોઈને તેની પર એટેક નથી કરવાનો, તેને સમજવાની કોશિશ કરવાની છે કે તે શું કહેવા માંગે છે, રાઈટ. મેં તમને આ 3 પેજમાં સમજાવી દીધું હશે. હવે તેની ઇઝી ટ્રીક આ પેજ પર એકવાર જોઈ લઈએ. પહેલા મેં તમને શું કીધું? ફર્સ્ટ ડાયરેક્ટ દાખલો જોઈને તેના પર એટેક નથી કરવાનો, રાઈટ. બીજું શું? હંમેશા તમને કોઈ પણ રકમના 1%, 10%, 50% અને 100% ખબર પડવી જોઈએ, રાઈટ. હવે તેથી આગળ ત્રીજા નંબરે ચલો તમને 50% શોધતા ના આવડે તો ગુણ્યા 5, અથવા તો 10% શોધતા ના આવડે તો 1% ના ગુણ્યા 10, એટલે કે ગુણાકાર કરી નાખવાનું તો ડાયરેક્ટ આવી જાય. હવે કોઈ સંખ્યાને 70% કરવાના હોય તો તે આપણે કેવી રીતે કરશું? સાહેબ મને 70% નહીં આવડતા, 10% જ આવડે, તો 10 ગુણ્યા 7 કરી નાખવાના, 70% મળી ગયા. અથવા તો એક તો આ રીતે થાય 10 ગુણ્યા 7, અથવા તો તમે 50 ને 1 વખત ગણી લો અને 10 ને 2 વખત ગણી લો, એટલે કે 20. આ બંનેનો સરવાળો થશે 70. કોઈ પણ રીતે તમે ટકા શોધી શકો છો, એકદમ ઇઝી રીતે. ધારો કે કોઈ 97%, આ તમને નથી આવડતો તો તમે કેવી રીતે કરશો? સાહેબ મને 100% આવડે, 3% માઇનસ કરવાના, 97, રાઈટ. 97. આઈ હોપ તમને ખબર પડી હશે હું તમને શું કહેવા માંગુ છું તે. કોઈ પણના ટકા શોધવા માટે તમને 1%, 10%, 50% અને 100% ખબર પડવી જોઈએ, રાઈટ. આ 4 વસ્તુ તમને ખબર હોય સાહેબ, એટલે પછી ગુણાકાર કરીને તમે બધું જ કરી શકો.
ગુણાકાર માટે મેન વાત આવશે કેલ્ક્યુલેશન, એટલે કે ગણતરીની. ગણતરી તમારે સારી હોવી જોઈએ. માટે કેલ્ક્યુલેશન માટે જો તમને કેલ્ક્યુલેશનના અમુક વિડીયો જોઈતા હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. તો હું એક કેલ્ક્યુલેશનના વિડીયોઝ મૂકી દઈશ કે જેથી કેલ્ક્યુલેશન્સમાં તમારે સારો પરફોર્મન્સ થાય. રાઈટ. હવે તેથી આગળ આપણે જઈએ દાખલા ઉપર કે પર્સન્ટેજમાં કેવા દાખલા પૂછવામાં આવે છે. રાઈટ. દાખલા ઉપર જતા પહેલા હું તમને એક વસ્તુ સમજાવી દઉં. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. શું છે? અહીં આપણે નામ આપી દઈએ ફોર્મ્યુલા સમજતા પહેલા એક વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, 3 સ્ટાર વાળું છે, 3 સ્ટાર હોટલ જેવું. કેવી રીતે કે હંમેશા યાદ રાખજો કે પર્સન્ટેજ ચેપ્ટર માત્ર 3 આધાર ઉપર ટકેલું છે. 3 આધાર છે. સાહેબ 3 આધાર કયા? પહેલી વસ્તુ ફ્રેક્શન્સ, જે આપણે ઓલરેડી શીખી ગયા, જેના આગળ દાખલા ગણશું જેથી વધારે ઇઝી રીતે સમજી શકીએ. બીજી વસ્તુ છે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર. મલ્ટીપ્લાઇંગ ફેક્ટર છે સાહેબ એ આનો જ ભાગ છે. શેનો? ફ્રેક્શન્સનો. અને ત્રીજું છે ફોર્મ્યુલા. ફોર્મ્યુલાસ કેવી રીતે બન્યા તે પણ આપણે આગળ શીખીશું. હવે આ ક્યારે યુઝ થશે? ફ્રેક્શન્સ ક્યારે યુઝ થશે? મલ્ટીપ્લાઇંગ ફેક્ટર ક્યારે યુઝ થશે? અને ફોર્મ્યુલાસ ક્યારે યુઝ થશે? જ્યારે પણ હું તમને એમ કહું કે કોઈ દુકાનમાં તમે ગયા અને એ દુકાનમાં એમ લખ્યું હતું 50% પ્લસ 50%ની ઓફર છે, તો ડાયરેક્ટ દુકાનમાં ઘૂસી નહીં જવાનું કે મફત આવે છે તેમ. રાઈટ. આને 100% ઓફર ના માની શકાય. આને શું માનવું પડે આપણે કે 50% પ્લસ 50%ની ઓફર્સ હોય ને સાહેબ, તો 50 × 100 એટલે કહી શકાય 100 માઇનસ 25 એટલે 75%ની ઓફર છે. માટે 100 રૂપિયાની વસ્તુ તમને 25 રૂપિયામાં મળશે, મફત નહીં મળે. રાઈટ. હું તમને શું કહેવા માંગુ છું? ફ્રેક્શન્સ, મલ્ટીપ્લાઇંગ ફેક્ટર્સ એન્ડ ફોર્મ્યુલાસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આગળ જોઈશું. ડોન્ટ વરી, તમને ખબર ના પડી હોય તો ખાલી હા આ સાવચેતી રાખજો. સત્ય ઘટના પર આધારિત સાવધાન ઇન્ડિયા જેવું છે કે 50% ને 50% એટલે કે ફ્રી ના થાય તે ડિસ્કાઉન્ટ આપણે આવી રીતે ફાઇન્ડ કરીશું. આને કહેવાય સૂત્ર, ફોર્મ્યુલાસ અથવા તો તેને મલ્ટીપ્લાઇંગ ફેક્ટર અથવા તો ફ્રેક્શન્સ, કોઈ પણથી આપણે યુઝ કરીને આ દાખલો ગણી શકીએ છીએ. રાઈટ. હવે આપણે વાત કરીશું દાખલા ઉપર આવી જઈએ. રાઈટ. હવે દાખલો શું કહે છે? પ્રત્યેક વર્ષ, આ દાખલો કોના બેઝ છે તે પહેલા લખી દઈએ આપણે. આ દાખલો છે ફ્રેક્શન બેઝ. માટે કોન્સેપ્ટને પણ નામ આપી દઈએ ફ્રેક્શનનો કોન્સેપ્ટ. રાઈટ. ખબર પડી ગઈ શું હતું? ફ્રેક્શન બેઝ દાખલા છે માટે આપણે નામ આપી દઈએ ફ્રેક્શનનો કોન્સેપ્ટ. કોન્સેપ્ટમાં શું કહેવા માંગે છે? જુઓ, પ્રત્યેક વર્ષ કોઈ વસ્તુની કિંમત 20% વધે છે. લખી દઈએ. આખી રકમ વાંચવાની નથી, ખાલી અમુક ટકા છે એ જ જોવાના છે. તે માટે 20% વધે, 20% વધે છે. જો ત્રીજા અને ચોથા વર્ષના અંતમાં બંને વસ્તુની કિંમત વચ્ચે 324 અંતર હોય તો પહેલા વર્ષના અંતમાં વસ્તુની કિંમત શું હશે? 1 મિનિટ મિત્રો, તમે રકમ વાંચી લો, પછી આપણે આગળ દાખલો ગણીએ છીએ. માત્ર 10 સેકન્ડની અંદર આપણે દાખલો ગણીશું. પહેલા રકમ વાંચી લો, સમજી લો રકમ તમને શું કહેવા માંગે છે તે. રાઈટ. 1 જ મિનિટ. હવે જુઓ, 20%નું ફ્રેક્શન્સ તમે કેવી રીતે શોધશો? તમને આવડે છે? 20% એટલે આપણે ફ્રેક્શનમાંથી ટકામાં જવા માટે ગુણ્યા 100 કરતા હતા. તો હવે આમાંથી આમાં જવા માટે ભાગ્યા 100 કરીશું. રાઈટ. ટકામાંથી ફ્રેક્શન્સમાં જવા માટે શું કરવાનું? ભાગ્યા 100. ખબર પડી ગઈ? જો હું અહીંથી અહીં જવા માટે ગુણ્યા 100 કરું છું તો પાછું આ માટે ભાગ્યા 100 કરી નાખીશ તો મને મારી રકમ મળી જશે. રાઈટ. હું તમને શું કહેવા માંગુ છું? આઈ હોપ તમે સમજી ગયા હશે. કેવી રીતે? અહીંથી ગુણ્યા 100 તો અહીં
ભાગ્યા 100. હવે આપણે આવી જઈશું દાખલા ઉપર. દાખલાની રકમ એકવાર વાંચી લઈએ કે જ્યારે પ્રત્યેક વર્ષ કોઈ વસ્તુની કિંમત શું છે 20% વધે છે, 20%નું ફ્રેક્શન શું થાય? ભાગ્યા 100 કરી નાખવાના એટલે 1/5. આટલી વધે છે. કેટલી વધે છે? 5 હોય તો 6 થાય છે. બરાબર. ત્રીજા અને ચોથા વર્ષના વચ્ચેનું અંતર સમજો દાખલો કે ધારો કે લખી દઈએ આપણે. આ છે પહેલું વર્ષ, આ છે બીજું વર્ષ, આ છે ત્રીજું વર્ષ અને આ છે ચોથું વર્ષ. ત્રીજા અને ચોથા વર્ષના વચ્ચેનો અંતર કેટલો છે સાહેબ? 324 અંતર છે. આમાં શું માંગ્યું છે? પહેલા વર્ષના અંતમાં શું થશે? આ આખો દાખલો એક જ આટલામાં આવી ગયો. રાઈટ. હવે 20% વધે છે માટે કેટલું વધે છે? 5 ઉપર 1 વધે છે માટે સમજી લઈએ આ 1ની રકમ હશે. જો 1 બરાબર 24 થાય, 324 થાય તો 5 બરાબર કેટલા થાય? સિમ્પલ 5 જોડે ગુણાકાર કરવાના. 5 × 20 નું શૂન્ય વધી 2, 5 × 10 ને 2 12 નો પકડો વધી 1, 5 × 15 ને 1 16. આ રકમ હશે 16-20. રાઈટ. બીજા વર્ષના અંતમાં અને ત્રીજા વર્ષના સ્ટાર્ટિંગમાં આ રકમ શું હશે? 16-20. હવે 16-20 ને એકવાર અહીં લાવવાના છે અને બીજી વાર અહીં લાવવાના છે માટે કેટલી વખત? 2 વખત એનું ડિક્રીઝ કરવાનું છે, ઓછો કરવાનું છે. માટે અહીંથી અહીં લઈ જવાના હતા. જ્યારે અહીંથી અહીં લઈ જવાના હતા તો આપણે શું કરતા હતા? 6.5 તો રિટર્ન લાવવાના છે તો શું કરશું? 5/6. સમજી ગયા? માટે 16-20 ગુણ્યા 5/6 ગુણ્યા 5/6. 6 વડે ભાગી નાખીશું. 6 દુ 12, 6 × 7 = 42. રાઈટ. પછી 6 વડે 6 ચોક 24, 6 પંચા 30. આનો આન્સર આવશે 1125 રૂપિયા. રાઈટ. હું તમને શું કહેવા માંગુ છું મિત્રો? સમજો કે જ્યારે પણ આપણે શું જોયું કે અહીંથી 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 અને અહીંથી આ છે 1, આ છે 2, આ છે 3 અને આ છે 4. જ્યારે આપણે અહીંથી આમ જતા હતા 20%નો વધારો થતો હતો. 20%નો વધારો કરવા માટે 20% એટલે શું? કે કોઈ 5 રૂપિયાની વસ્તુ હોય 6 રૂપિયા થતી હતી માટે આમ ગુણાકાર કરતા હતા. પણ રિટર્ન આવવાનું છે તો રિટર્ન આવવા માટે શું મેં તમને શું સમજાવ્યું હતું? ફ્રેક્શન છે એનો રેસિપ્રોકલ એટલે કે ઊંધું કરી નાખવાનું. 5/6 કરી નાખવાના. આપણને અહીંની રકમ મળી હતી, આ રકમ મળી ગઈ હતી તો એનું 2 વખત પાછળ લઈ ગયા માટે ગુણ્યા 5/6 ગુણ્યા 5/6 કર્યા. આઈ હોપ તમને દાખલામાં ખબર પડી હશે. હું તમને શું કહેવા માંગતો હતો? દાખલાને આપણે નામ શું આપ્યું છે? ફ્રેક્શનનો કોન્સેપ્ટ. ફ્રેક્શનનો કોન્સેપ્ટ શું હતો? 20%. નામ કેમ આપ્યું હતું? કારણ કે 20%ના ફ્રેક્શન્સમાં શું થાય? 1/5. 1/5 એટલે 5 ઉપર 1 વધે છે એટલે 5 ના 6 થાય છે. રાઈટ. આ ખૂબ જ અગત્યનો દાખલો છે. હવે જેથી આગળ આપણે જઈશું. રકમ જોઈને ગભરાતા નહીં, એકદમ ઇઝી જ રકમ છે. અમુકમાં હાલ ગુજરાત ગવર્મેન્ટમાં તો એક નવી વસ્તુ નીકળી છે કે ડાયરેક્ટ નથી પૂછતા કે રાણકી વાવ વિશે પૂછો. રાણકી વાવ વિશે ડાયરેક્ટ નથી પૂછતા. એ લોકો શું કહે સાહેબ કે પાટણ, ગુજરાતમાં આવેલ પાટણ જેને પટોળા પ્રખ્યાત છે તેમાં આવેલી વાવ વિશે નોંધો, અથવા તો કઈ વિધાન સાચું છે તો કયું વિધાન ખોટું છે. તે માત્ર પ્રશ્ન એક જ છે પણ તેમાં ટાઈમ વધારે માગી લે. કેમ? કેમ કે આપણે શોધીએ કે ભાઈ ગુજરાતમાં પાટણમાં પટોળા પ્રખ્યાત છે. એ બધું આપવાની જ ક્યાં જરૂર? ભાઈ ડાયરેક્ટ પૂછી લો કે રાણકી વાવ વિશે પૂછો અથવા તો રાણકી વાવ માટે કયું વિધાન સાચું છે. રાઈટ. બસ એ જ રીતે મેથ્સમાં પણ છે કે મેથ્સમાં ડાયરેક્ટ નથી પૂછતા, પ્રશ્ન આડોઅવળો કરીને પૂછે છે. આ પ્રશ્નમાં શું કહેવા માંગે છે? કોઈ શહેરની જનસંખ્યા પહેલા અને બીજા વર્ષમાં ક્રમશઃ 41,2.3 અને 92,000 વધારો થાય છે. જ્યારે ત્રીજા વર્ષમાં શું થાય? 10%નો ઘટાડો થાય છે. આ શાયદ આ વર્ષે કોઈ બીમારી હશે કાં તો કોઈ દુકાળ પડ્યો હશે વગેરે વગેરે થયું હશે. રાઈટ. ઘટાડો થાય છે. આમ થવાથી જનસંખ્યા પ્રારંભથી 3 ગણી થઈ જાય છે. તો પ્રથમ વર્ષમાં જનસંખ્યામાં કેટલો વધારો થયો હશે? રાઈટ. આઈ હોપ તમે સમજી ગયા હશો કે રકમ શું કહેવા માંગે છે તે. પહેલા અને બીજા વર્ષમાં શું હતું આપણે જોઈ લઈએ. સાહેબ પહેલા વર્ષમાં શું થયું? 41,2.3
3% વધારો. જ્યારે બીજા વર્ષમાં શું થયું? 92,000નો વધારો. અને ત્રીજા વર્ષમાં શું થયું? 10%નો ઘટાડો. જોઈ લઈએ. આ આપવું જ પડે. જો 3 ગણી ના થાય તો આપણે ખબર જ ના પડે જનસંખ્યા કેટલી થઈ. માટે આપવું જ પડે. રાઈટ. દાખલો કરવાનું સ્ટાર્ટ કરીશું. કશું નથી કરવાનું. જે પ્રમાણે રકમ કહે એ પ્રમાણે લખવાનું છે. ધારો કે પહેલા વર્ષે જનસંખ્યા કેટલી હતી ખબર નથી, માટે પોપ્યુલેશનનો પી ધારી લઈશું. જનસંખ્યામાં પહેલા અને બીજા વર્ષમાં ક્રમશઃ 41.2.3%. 41.2.3% એટલે ફ્રેક્શન શીખી ગયા છીએ કે ડાયરેક્ટ 41.2.3 ને આપણે કેવી રીતે લખી શકાય? 12.5 એટલે કે 12 હતી 17 થઈ ગઈ. રાઈટ. આ જો તમને ના આવડતું હોય તો 41 ગુણ્યા 3 પ્લસ 2 કરવાના, ભાગ્યા 3 કરી નાખવાના. રાઈટ. હું તમને શું કહેવા માંગુ છું? તો આપણે આ પ્રમાણે આવી જશે. પોપ્યુલેશન આટલી હતી, કેટલી થઈ? ગુણ્યા 17.12 થઈ. અને વધારો કેટલો થયો એનો? 92,000. આ થયું પહેલા વર્ષની અંદર, પહેલા અને બીજા વર્ષના અંદર. ત્રીજા વર્ષે શું થયું? 10%નો ઘટાડો. 10નું ફ્રેક્શન શું હતું? આ ઘટાડો હતો માટે 10નું 9, માટે 9/10. રાઈટ. અને જનસંખ્યા કેટલી થઈ ગઈ? 3 ગણી થઈ ગઈ. જો આપણે અહીં પી ધાર્યા હતા તો અહીં શું થઈ ગયું? 3p થઈ ગયા. રાઈટ. આખી સંખ્યા છે જે 3 લાઈનની છે તે માત્ર એક જ લાઈનમાં આવી ગઈ. હવે આને આપણે સોલ્વ કરીશું જેથી ડાયરેક્ટ દાખલો થઈ જાય. આમાં શું કરવાનું? 3p હતા અને ઇઝ ઇક્વલની પેલી બાજુ લઈ જઈએ. માટે શું થશે? ડાયરેક્ટ 3p ગુણ્યા 10 ભાગ્યા 9. રાઈટ. 3p ગુણ્યા 10 ભાગ્યા 9. અને આ બાજુ શું થશે? એક જ મિનિટ મિત્રો, રકમ એકવાર હું જોઈ લઉં સાચી છે કે કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આપણે આને સોલ્વ કરીએ તો શું થાય? 3 × 9 માટે 10p/3. રાઈટ. 10p/3. અને અહીં શું હતું? 92,000 પ્લસ 17.12 ગુણ્યા p. તો ધારો કે આને સંખ્યા અહીંયા છેદમાં 12 છે, અહીં 12 કરવા માટે 4 × 4 કરી નાખીએ તો 40p/12. ઓકે. તો અહીં આપણે લખી શકાય કે 17p/12 પ્લસ 92,000 બરાબર 40p/12. ઓકે, થઈ ગયો દાખલો. 92,000 અહીં રાખવાના. આ જે 40p/12 છે તેમાંથી આ માઇનસ કરવાના. 17p/12 માઇનસ કરવાના. તો 22માંથી 17 જાય તો કેટલા વધે? 23p. 23p/12 બરાબર કેટલા આપ્યા છે? 92,000. ડાયરેક્ટ અહીંયા જ ગુણ્યા 12 ભાગ્યા 23. આન્સર સીધો આવી જશે. ઓકે, 4 12 ચોક 48 એટલે કે આવે 48,000 જનસંખ્યા. કુલ કેટલી હતી? 48,000. પણ જ્યારે આમાં શું માંગ્યું છે? કેટલો વધારો થયો હશે પહેલા વર્ષમાં? પહેલા વર્ષમાં તો કેટલો વધારો હતો? આ ધારો કે 48 છે. ફ્રેક્શન શું આવ્યો હતો? આનો ફ્રેક્શન શું હતો? 12. 17.12. જો 12 બરાબર 48, 12 બરાબર 48 તો 17 બરાબર કેટલા? 12 ચોક 48, 17 ચોક 68. રાઈટ. 68,000 વર્ષમાં હશે. વધારો કેટલો થયો? 20,000ની જનસંખ્યાનો વધારો થયો. હવે તમે દાખલો સમજી ગયા છે. ફરીથી એકવાર જોઈ લઈએ. મેં તમને શું કીધું? પી જનસંખ્યા હતી જેમાં 17.12 પ્લસ 92,000 થયા. કેવી રીતે? આ તો તમને ખબર પડી જ ગયું હશે. હવે તેથી આગળ આને ડાયરેક્ટ આપણે લખી દીધા 17p/12. રાઈટ. અને 92,000 આ સંખ્યા લખી દીધી. હવે આમાંથી આ હતી તેને અહીંથી ભાગાકારમાં લઈ ગયા માટે ઉપર 10 નીચે 9 થઈ ગયા. રિવર્સ થઈ જાય અથવા રેસિપ્રોકલ થઈ જાય. સરવાળા આ ઇઝ ઇક્વલની પેલી બાજુ થાય માટે. રાઈટ. એ થઈ ગયા. આપણે સોલ્વ કર્યું. અહીં 4 × 4 કેમ કર્યા?
કારણ કે નીચે 12 હતા, અહીં 3 હતા, બંનેને સેમ કરવા માટે 4 ગુણ્યા 4 કરી નાખ્યા, રાઈટ. અંશ અને છેદને 4 વડે ગુણાકાર કરી નાખ્યા. આગળ અંશ અને છેદનો દાખલો આવશે જે આપણે આગળ જોઈશું. હવે આમાં જોઈ લીધું 40/12 આ સંખ્યા હતી, અહીં પ્લસ હતું, અહીં પ્લસ હતું, આ બાજુ ગઈ એટલે માઇનસ થઈ ગઈ, રાઈટ. અહીં પ્લસ હતું, આ બાજુ ગઈ એટલે માઇનસ. 40p માંથી 40p/12 માઇનસ 17p/12 કરીએ તો શું થાય? 23p/12. હવે તેમાં ડાયરેક્ટ 92 આવી ગયા. 23 92 એ આપણે લખી દીધું હતું. 40,000 12 48 એટલે 48,000 આવ્યા. ક્યારે? સ્ટાર્ટિંગમાં 48,000 હશે, પરંતુ માગે છે ક્યારે? જનસંખ્યામાં કેટલો વધારો થયો હશે પ્રથમ વર્ષ દરમિયાન. પ્રથમ વર્ષમાં તો 41.3% વધારો હતો, જેને ફ્રેક્શનમાં લખતા હતા આવી રીતે 17/12. આઈ હોપ તમને દાખલો ખબર પડી હશે. હવે તેથી આગળ આ ખૂબ જ મહત્વનો દાખલો છે, જોઈ લોજો. સૌ પ્રથમ તો દાખલો જોઈને એટેક નથી કરવાનો. સૌ પ્રથમ શું? રકમ વાંચવાની. શું કરવાની? રકમ વાંચવાની, રાઈટ. એક વ્યક્તિ પોતાની મહિનાની આવકના 16.66% આવક ઘરના ભાડામાં, ઓકે. ધારો કે મારી 100 રૂપિયા આવક હતી, 10,000 આવક હતી, તેમાંથી 5,000 ઘર ભાડું ચૂક્યું, 2,000 કપડાં લાવ્યો, 1,000 શિક્ષામાં ખર્ચ કર્યા અને 500 રૂપિયા ભોજનમાં ખર્ચ કર્યા. વર્ષના અંતે મારી જોડે આ મહિનાના અંતે આટલા રહ્યા. બસ આ ટાઈપનો દાખલો છે, રાઈટ. તો પણ જોઈ લઈએ શું કહેવા માંગે છે. આમાં ખાલી મેં રકમ લખી હતી, આમાં ટકા છે અથવા તો ફ્રેક્શન્સ બનાવી દઈશું, કેમ કે આપણે કોન્સેપ્ટ કયો શીખી રહ્યા છીએ તે ના ભૂલતા મિત્રો. કયો કોન્સેપ્ટ છે? ફ્રેક્શનનો કોન્સેપ્ટ, બરાબર. આ ભૂલ ના થાય. સૌ પ્રથમ શું હતું? 16.66% આવક ઘરના ભાડામાં, ઘર ભાડામાં. શેષ આવકમાંથી એટલે આઉટ ઓફ રિમેનિંગ કોન્સેપ્ટ માંથી કપડા ઉપર 12.5%, બાકીની શેષમાંથી 25% યાત્રા ઉપર. આ ભાઈ ફરવાઈ જાય છે, લો ભાઈ. અને બચેલી આવકમાંથી 22.22. 22.22 એટલે શું? 2.9. ખબર છે, મેં તમને કીધું હતું 1.9 એટલે 11.11, 3.9 એટલે સીધું જ 27. 1 મિનિટ, હા, 33.33 કહી શકાય, ઓકે. હા, 33.33, રાઈટ. કેમ કે 1/3 થઈ જશે માટે. બસ આ જ કોન્સેપ્ટ ખૂબ જ મહત્વનો છે, યાદ રાખજો. હું તમને શું કહેવા માંગતો હતો? 9 એટલે આપણે ડાયરેક્ટ આનું ફ્રેક્શન તો મળી ગયું. આનું ફ્રેક્શન શું હતું? 16 96 1/6. આ મને દેખાય છે કે મને 4નું ખબર છે. 4નું શું થાય? 25. દેટ મીન્સ આ 4% 1/4. આનું શું થશે? 1/8. 1/8. મને બધાના ફ્રેક્શન મળી ગયા. આનું શું? આનું બી મળી ગયું. 27 નું શું થાય? મેં તમને કીધું હતું 9 નહીં 11 વાળું, રાઈટ. 11 વાળું મેં તમને કીધું હતું કે 11માં 1/11 હોય તો શું થાય? 9.09. તો 2/11 હોય તો શું થાય? 18.18. 3.11 હોય તો શું થાય? 9 તરી 27.27. 4.11 હોય તો શું થાય? 36.36, રાઈટ. બધાના ફ્રેક્શન મને મળી ગયા. હવે મહિનાના અંતે તેની પાસે 1,225 રૂપિયા બચત થાય છે, તો તેની આવક કેટલી હશે તે શોધવાનું છે. હવે આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, માત્ર તમારે શું જોવાનું? ધારો કે એની આવક એક્સ હશે, રાઈટ. એની આવક કેટલી હશે? એક્સ હશે. હવે એ ખર્ચ કેટલો કરે છે તે જોવાનું. આનું ફ્રેક્શન શું થાય? 1/6 ગુણ્યા આટલા બચ્યા 1/6 ખર્ચ કર્યો માટે 5/6 બચ્યા, રાઈટ. એક જોઈ લીધું, આ ક્લિયર થઈ ગયું. પછી આમાંથી શેષ આવકમાંથી 12.5%. 12.5% એટલે 1/8. 1/8 7/8, રાઈટ. 1/8 હતા, ખર્ચ એક કર્યો, 7 બચ્યા 8માંથી. તેથી આગળ 25% એટલે કે 1/4 એટલે 3/4 બચ્યા, રાઈટ. હું તમને શું કહેવા માંગુ છું સમજી ગયા હશો. 2.9 એટલે હા 2.9 હતા, ખર્ચ કર્યા તો કેટલા બચ્યા? 7.9, રાઈટ. તેથી આગળ જઈએ તો હીરો આવી ગયું. આ કેટલું હતું? 3, રાઈટ. 3.11 એટલે 11માંથી 3 ગયા એટલે 8. હવે એની બચત કેટલી થાય છે
1225 રૂપિયા. હવે આમાં કશું જ નથી કરવાનું, આખી રકમ માત્ર આટલામાં આવી ગઈ છે. હવે અમે ચેક કરીને અથવા તો શું કહેવાય છેદ ઉડાડીને જવાબ લાવવાનો છે કે એક્સ બરાબર શું થાય. સાહેબ આટલું ના આવડે? ઇઝીલી આવડી જાય. શું કરવાનું? 3 દુ 6 સીધું જ. હવે કોઈ બીજું કપાય છે? નથી કપાતું. હા, આ 8 ગયા અને 8 ગયા. હવે સીધું જ અહીંથી તમે ડાયરેક્ટ ઉડાડી શકો છો. 7 7 એકા 7 બચ્યા 5 સીત્યું 49 બચ્યા 3 7 પંચા 35. રાઈટ. હવે પાછું 7 વડે 7 દુ 14 7 પંચા 35. પાછું 5 વડે પાયો 25. હવે અહીંયા આ જે છે નીચેના એ ઉપર લઈ જવાના ગુણાકારમાં. 5 ગુણ્યા 11 ગુણ્યા 9 ગુણ્યા 4 ગુણ્યા 2. આન્સર ડાયરેક્ટ શું આવી જાય? 3960 રૂપિયા. એનો આ પગાર શું હશે? 3960 રૂપિયા. આઈ હોપ તમને દાખલો ખબર પડી હશે. ફરીથી એકવાર દાખલો જોઈ લઈએ. મેં તમને શું કીધું? જ્યારે આવું પણ ગમે ત્યારે આવે કે આટલા આવક હતી તેમાંથી આટલા ટકા ખર્ચ કર્યા, બચેલામાંથી, હા આ ઇમ્પોર્ટન્ટ છે, શેષ આવકમાંથી, આઉટ ઓફ રિમેનિંગ, આ યાદ રાખજો, આઉટ ઓફ રિમેનિંગ શેષ આવકમાંથી એને શું કર્યું હતું? 16.66% ઘરના ભાડામાં, પછી આગળ 12.5% શેમાં? કપડામાં. જ્યારે શેષમાંથી 25% ફરવા ગયો યાત્રામાં. ભાઈ ક્યાં ફરવા ગયો છે ખબર નહીં. 22.22% શિક્ષામાં. હા આ જરૂરી છે. અને બચેલા આવકના 27.27% ભોજનમાં ખર્ચ કરે છે. તો આપણે શું કર્યું હતું? ડાયરેક્ટ બધાના ફ્રેક્શન્સ જોઈ લીધા. ફ્રેક્શન્સને ધારો કે 1.8 હતું તો એક ખર્ચ કર્યો માટે 7.8 બચ્યા. ધારો કે 8.9 થાય તો 1/9 બચે. આ રીતે આપણે લખીશું. રાઈટ. આ એક જ રકમ આપણે લખી દીધું અને તેમાંથી છેદ ઉડાડીને ડાયરેક્ટ જવાબ આપી દીધો. આઈ હોપ તમને ફ્રેક્શનનો કોન્સેપ્ટ શું છે અને ફ્રેક્શન્સની ઇમ્પોર્ટન્સ શું છે તે આપણે સમજી ગયા હશો. હવે તેથી આગળ નવો કોન્સેપ્ટ ચાલુ કરીએ, જે કોન્સેપ્ટને આપણે નામ આપીશું કોન્સેપ્ટ 2. જેને શું નામ આપીશું આપણે? ડાયરેક્ટ અંશ અને છેદનો કોન્સેપ્ટ. રાઈટ. અંશ અને છેદના કોન્સેપ્ટમાં શું હોય તે એકવાર જોઈ લઈએ. ડાયરેક્ટ રકમ પરથી જ. એક અંશ અને છેદવાળી રકમમાં જ્યારે અંશને 20% વધારવામાં આવે છે. કેટલા ટકા વધારો સાહેબ? 20% વધારવામાં આવે છે. 20% વધારવામાં આવે છે અને છેદને 30% ઓછું કરવામાં આવે છે. તો આમ કરવાથી શું મળે છે? 4.5 મળે છે. તો પહેલા અંશ અને છેદવાળી રકમ કઈ હશે? એકદમ ઇઝી દાખલો. આ અવારનવાર ગુજરાત ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો શું કીધું એસએસસી, બેંક, રેલવે બધામાં પૂછવામાં આવે છે. કોન્સેપ્ટનું નામ આપણે શું આપી દીધું? અંશ અને છેદનો કોન્સેપ્ટ. હવે પહેલા જોઈ લઈએ. અંશ ઉપર હોય, છેદ નીચે હોય. રાઈટ. અંશ અને છેદ. હવે આમાં શું કીધું છે કે જ્યારે ન્યુમિનેટર ડિનોમિનેટર, આ બિગ બોસમાં જે तेजस्वी प्रकाश बोलिया था कि न्यूमिनेटर डिनोमिनेटर से बड़ा होता है तो प्लस में आता है, माइनस में आता है वगैरह वगैरह. यहाँ परથી ડાયલોગ હતો ન્યુમિનેટર ડિનોમિનેટર. રાઈટ. હવે એક અંશ અને છેદવાળી રકમમાં જ્યારે 20% વધારવામાં આવે છે, શેમાં? અંશમાં 20% વધાર્યા તો અંશમાં 1.2 કર્યા, 20% વધાર્યા. અથવા તો તમે ડાયરેક્ટ આને 1.2 નહીં કરવાનું, ડાયરેક્ટ જ જોઈ લેવાનું. 20% એટલે 100 ના 20% કેટલા થાય? 120. 20% વધારે એટલે શું થાય? 120. અને 100 માંથી 30% ઘટાડે તો શું થાય? 70. આમ કરવાથી શું થાય છે? રકમ આવે છે 4.5. એકદમ સિમ્પલ. આખી રકમ આટલામાં આવી ગઈ. હવે ભાગાકાર ગુણાકાર સેમ વસ્તુ. નોમિનેટર ડિનોમિનેટર ઇઝ ઇક્વલ 4.3 તો હતા જ ઓલરેડી અહીંયા. સોરી 4.5 હતા, લખવામાં ભૂલ થઈ ગઈ. 4.5 હતા. આ સંખ્યાને ઇઝ ઇક્વલ ની પેલી બાજુ તો થઈ જશે રેસિપ્રોકલ. બરાબર. આ સંખ્યા બની ગઈ. તો હવે આમાં 4 તરી 12. રાઈટ. આ શું ગયું? આ શું ગયું? જવાબ આવશે અંશ અને છેદ બરાબર અથવા તો નોમિનેટર ડિનોમિનેટર બરાબર
7/15. રાઈટ. આઈ હોપ તમને ખબર પડી હશે કે હું તમને શું કહેવા માંગુ છું તેમ. કોન્સેપ્ટ નંબર 2 શું હતો? છેદનો કોન્સેપ્ટ, અંશ અને છેદનો કોન્સેપ્ટ. અંશ અને છેદમાં શું વાત કરી આપણે? અહીં 120 અને 70 કેમ લીધા? કેમ? 20% વધારો એટલે 100 ના 20% વધારો થયો એટલે 20 રૂપિયા વધ્યા એટલે 120. જ્યારે 100 માંથી 30% ઘટાડો થયો માટે 70. ખબર પડી ગઈ? અહીંયા આયા 120, નીચે આયા 70. ઇઝ ઇક્વલની પેલી બાજુ ગયા માટે રિવર્સ થશે અથવા તો શું થશે? રેસિપ્રોકલ. રેસિપ્રોકલ એટલે કે ઊંધા થઈ જાય કે ધારો કે 7/8 હોય તો આ બાજુ જાય તો 8/7 થઈ જાય. 7 થઈ જાય. રાઈટ. બસ એ જ રીતે આ દાખલો તમને શું છે તે ખબર પડી ગઈ હશે. રાઈટ. રેસિપ્રોકલ થઈ જાય. ન્યુમિનેટર ડિનોમિનેટરની વાત કરી. અહીંથી ખાલી ગુણાકાર અથવા ભાગાકાર જ કરવાના છે, તમને આન્સર મળી જશે. આ કોન્સેપ્ટ ખૂબ જ આઈએમપી છે. બધા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. રાઈટ. હવેથી આગળ હા, આ કોન્સેપ્ટમાં સમજવા પહેલા આપણે એક ખૂબ જ અગત્યની વાત સમજી લઈએ. તેને આપણે કહીએ છીએ નેટ પર્સન્ટેજ ચેન્જ. શું કહીએ છીએ? આને હું નામ આપી દઉં કે કોન્સેપ્ટ 3. શું નામ છે? નેટ પર્સન્ટેજ ચેન્જ. નેટ ઇન્કમ આપણે વાત કરતા હતા ને, આ કોઈ નેટ એટલે પેલું કપડામાં નેટ ભરવાનું એવું કંઈ નથી, અથવા ઇન્ટરનેટની બી વાત નથી કરતા. અમુક તો ઇન્ટરનેટમાં ખોવાઈ ગયા હશે કે જીબી નેટ આવી ગયું તો આટલું પતી ગયું આટલું પતી ગયું એમાં. પણ આપણે એ નેટ નહીં, ટોટલ પર્સન્ટેજ ચેન્જની વાત કરીએ છીએ. રાઈટ. કે ટોટલ પર્સન્ટેજ ચેન્જ કેટલો થાય. હવે કોન્સેપ્ટ શું છે? નેટ પર્સન્ટેજ ચેન્જનો. હવે એમાં એ સમજતા પહેલા એક વસ્તુ હું તમને શીખવાડી દઉં કે ધારો કે હું તમને કહું કે 10%ના 2 વાર વધારો થાય તો કેટલો વધારો થાય? 20%નો. રાઈટ? ના ભાઈ, રોંગ. 20%નો નહીં, 21%નો. સાહેબ કેવી રીતે? ધારો કે હું તમને કહું 40%નો 2 વાર વધારો થાય તો કેટલો થાય? સાહેબ 80%. જવાબ સાચો. ઓપ્શનમાં બી 80% આપેલા હોય એટલે બધા વિદ્યાર્થી ડાયરેક્ટ કરીને આવતા રહે 80%, પણ ઘરે આવીને જોઈએ તો જવાબ રોંગ આવે. આના માટેનું સૂત્ર શું છે તે જોઈ લઈએ. સૂત્ર હંમેશા શું થાય? A પ્લસ બી. એક જ મિનિટ અલગ પેનથી લખીએ જેથી નોટ્સમાં તમને વાંચવામાં એકદમ ઇઝી રહે. A પ્લસ બી પ્લસ AB બાય 100. આ શું વાત કરી? 10%, 10% તો 40%, 40%. હવે આમાં ધારો કે એમ હોય કે 30% વધ્યું અને 40% વધારો થયો તો કેવી રીતે? 30 પ્લસ 40 પ્લસ 30 ગુણ્યા 40 ભાગ્યા 100 બરાબર. આનો સરવાળો શું થશે? 70. આ શૂન્ય ગયું, શૂન્ય ગયું, શૂન્ય ગયું, શૂન્ય ગયું, 4 × 3 12. જવાબ શું આવશે? 82નો વધારો. પણ વિદ્યાર્થી શું આપી દે? સાહેબ 70નો વધારો થાય. ભાઈ 70નો ના થાય, 82નો થાય. નેટ પર્સન્ટેજ ચેન્જ એટલે શું તમને કીધું? ટોટલ પર્સન્ટેજ ચેન્જ. એ જ દાખલો આમાં સમજવાનો છે. એ બહુ જ ખૂબ જ આઈએમપી છે. આ તો થઈ 2 રકમની વાત. પણ જ્યારે 3 હોય ત્યારે શું કરશું? ધારો કે પહેલા 30%નો વધારો થયો, પછી 40%નો વધારો થયો, હવે 50%નો વધારો થયો તો શું થાય? તો તમે 2નું જે સૂત્ર છે આને 2 વખત યુઝ કરી નાખવાનું. ધારો કે અહીંયા આવી ગયો, આ બંનેનો 82 આન્સર આવે તો બરાબર. 82 ગુણ્યા 50 ભાગ્યા પ્લસ 82 × 50/100. આ પરથી પણ ગણી શકો, અથવા તો આનું એક અલગ સૂત્ર છે. શું છે? એકવાર જોઈ લઈએ સૂત્ર. રાઈટ. અલગ પેનથી લખીએ એટલે યાદ રહે. આ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી કેમ કે બહુ હાર્ડ સૂત્ર છે. હું ખુદ આ સૂત્ર નથી યાદ રાખતો. A પ્લસ બી પ્લસ સી પ્લસ AB પ્લસ BC પ્લસ CA અપોન 100 પ્લસ A પ્લસ બી પ્લસ A into B પ્લસ
ક્યાં ગયું? એ બી સી અપોન 2 3 4 આ સૂત્ર છે. હવે યાદ રાખશો? ના ભાઈ, આ યાદ રાખવા જશો ને તો જીકે જીએસ કંઈ નહીં આવડે, ઇંગ્લિશ નહીં આવડે, માત્ર સૂત્ર આવડશે. અને ભગવાન ના કરે આમાંથી દાખલો બી નહીં પૂછાય. તમારા માર્ક્સ આવશે 0. એટલે આવું ના કરવા માટે આ સૂત્ર મોઢે નથી કરવાનું. આ થઈ ગઈ વાત. હવે આપણે જોઈ લઈએ કે આ કોન્સેપ્ટ શું કહે છે, અને આને આપણે આગળ લખી દઈએ કે જેથી સાઈડમાં લઈ લઈએ, જેથી આપણે દાખલો ગણવામાં અથવા તો પેલામાં કોઈ થાય નહીં. રાઈટ? દાખલા ઉપર આવી જઈએ. આ તો આપણે સમજ્યા કોન્સેપ્ટ. કોન્સેપ્ટ 3 શું કહેતો હતો તે. હવે દાખલા ઉપર આવીશું. કોઈ વસ્તુની કિંમતમાં 60% વધારવામાં આવે છે. કેટલા ટકા વધ્યું? કેટલા ટકા? 60% વધારવામાં આવે છે. હવે નવી કિંમતને મૂળ કિંમત જેટલી જ કરવા માટે તેમાં કેટલા ટકા ઘટાડવામાં આવશે? ધારો કે જોઈ લીધું, કોઈ સિમ્પલ છે દાખલો. 100 છે કોઈ રકમ, તેમાં 60% વધારવામાં આવે છે, માટે તેને 160 કરવામાં આવે છે. હવે તેને મૂળ કિંમત કરવા માટે કેટલા ટકા ઘટાડવામાં આવે? સમજી ગયા દાખલો તમે? હું તમને શું કહેવા માંગુ છું તે કે કોઈ રકમના 60% વધારો એટલે 100માં 60% વધારી દે 160, તો આમાં ઓછું કરવા માટે 160 માંથી 60 ઓછા કરવા પડશે, માટે 60 ઓછા કરવા પડશે 160 માંથી. રાઈટ? તો એનો આન્સર શું આવશે? 6.16 અથવા તો 3/8. રાઈટ? હું શું કહેવા માંગતો હતો? કોઈ વસ્તુની કિંમતમાં 60% વધારો, તો 60ની જગ્યાએ 80% વધારો હોય તો 100ની કિંમત 180 થઈ જાય. તો પહેલાં જેટલી કરવા માટે 80 ઓછી કરવાની 180 ઉપર. રાઈટ? કોઈ રકમમાં 15% વધારો કરવામાં આવ્યો હોય તો 100ના 115 થઈ જાય. ઓછા કરવા માટે 15/115 કરી નાખવાના. સિમ્પલ. સમજી ગયા? આપણો દાખલો શું હતો? આપણો દાખલો હતો અહીંથી લઈને અહીં સુધી. એકદમ ઇઝી ટ્રીક છે, ઇઝી દાખલો છે. માત્ર રકમ જ હાર્ડ છે. રકમ શું કહેતી હતી? 60%નો વધારો કરવામાં આવે છે નવી કિંમતની મૂળ કિંમત કરવા માટે. તેને કઈ કિંમત કેટલી ઘટાડવામાં આવે છે, કેટલા ટકા ઘટાડવામાં આવે છે, વગેરે વગેરે. આપણે યાદ નથી રાખવાનું. આપણે સિમ્પલ રકમ જોઈને સમજવાની છે, તેને દાખલો ટેકલ કરવાનો છે. રાઈટ? અને આ કોન્સેપ્ટ ભૂલતા નહીં મિત્રો, ખૂબ જ આઈએમપી છે. હવે એના પર જ બેસ એક આગળ એક દાખલો એ જોઈ લઈએ કે દૂધની કિંમતમાં 20%નો વધારો થાય છે અને ફરીથી 25%નો વધારો. કોન્સેપ્ટ આગળ શીખી ગયા છે. કયો કોન્સેપ્ટ? સોરી, કોન્સેપ્ટ શું હતો? નેટ પર્સન્ટેજ ચેન્જ. બરાબર? શોર્ટમાં લખી દીધું જેથી ટાઈમ ના બગડે. નેટ પર્સન્ટેજ ચેન્જ. એમાં શું હતું? સૂત્ર કયું હતું? A + B + AB/100. આ હતું 2 માટે. આમાં પ્રથમ શું છે? 20%નો વધારો અને પછી છે 25%નો વધારો. માટે રકમમાં મૂકી દઈએ 20%, 25% પ્લસ 20 × 25/100. 25 ચોક 100, 4 25. રાઈટ? આ બંનેનો સરવાળો થશે 25 45, 45 નો સરવાળો 50%. આનો આન્સર આવી ગયો 50%. બરાબર? 50%નો વધારો થાય છે. મૂળ કિંમત કરવા માટે કેટલી ઓછી કરવામાં આવશે? શું હતું? એક જ મિનિટ મિત્રો. હમ 50%નો વધારો થાય છે. તો 50% વધારો કેવી રીતે? ધારો કે કોઈ રકમ 100 હોય તો 150 થાય. બરાબર? 50%નો વધારો છે. 100 માંથી 150 થઈ. હવે 150 માંથી 100 કરવા માટે કેટલાનો ઘટાડો કરવામાં આવશે? 50નો ઘટાડો 150 ઉપર. તો કેટલો થાય? આ શૂન્ય ગયું, આ શૂન્ય ગયું. 5/15 બરાબર 1/3. 1/3 તો ઇઝી હતું, મેં તમને ટ્રીક દ્વારા યાદ કરાવ્યું હતું. 1/3 હોય તો 33.33% આવી જાય જવાબ. રાઈટ? આઈ હોપ તમે દાખલો સમજી ગયા હશો. કોન્સેપ્ટ ખૂબ જ ઇઝી છે. નેટ પર્સન્ટેજ ચેન્જનો રૂલ માત્ર એટલો જ કે A + B + AB/100. આ થયું ફોર્મ્યુલા.
પણ તમને યાદ છે કે મેં તમને કીધું હતું કે પર્સન્ટેજના 3 આધાર છે. તો 3 આધારમાંથી બધા તો એમ જ કહેતા હશે સાહેબ આ તો 3 આધાર ખાલી કીધા, ભણાવે છે ખાલી એક જ કે ભાઈ ફોર્મ્યુલાસ છે. 3 આધાર કયા કયા હતા એકવાર જોઈ લઈએ. મેં તમને 3 આધાર કીધા હતા. હા, સાચી વાત છે કે હંમેશા એના 3 આધાર છે. 3 આધાર કયા હતા? ઓકે, અહીં રહ્યા આધાર, આ રહ્યા 3 આધાર. કયા? ફ્રેક્શન્સ, મલ્ટીપ્લાઇંગ ફેક્ટર અને ફોર્મ્યુલા. ફ્રેક્શન્સ તો સમજી ગયા શું છે, મલ્ટીપ્લાઇંગ ફેક્ટર સમજી ગયા, ફોર્મ્યુલો સમજી ગયા, પણ એપ્લાય કરતા શું? એપ્લાય આપણે કરી દઈએ, નો ડાઉટ. તમારો પ્રશ્ન સાચો છે કે હું તો એક જ માં ખાલી ફોર્મ્યુલા ઉપર સમજાવું છું, પણ ના. હવે આપણે જોઈ લઈએ. આ શું હતું? ફોર્મ્યુલા. હવે આપણે જોઈશું અલગ પેનથી ફ્રેક્શન્સ, કે ફ્રેક્શન પરથી કેવી રીતે થાય. રાઈટ, ફ્રેક્શન પરથી કેવી રીતે થશે? 20% વધારો એટલે 20% એટલે કેટલા થાય? 1/5. 25% એટલે કેટલા થાય? 1/4. હવે આમાં કશું નથી કરવાનું, બંનેનો ગુણાકાર એટલે 20 રકમ ધારી દેવાની. રાઈટ, 5 ચોક 20. 20માંથી શું થાય છે? 20% વધારો. 20ના 20% કેટલા થાય? 25 થઈ ગયા. ના સોરી, 20ના 5, ઓકે 4 વધ્યા એટલે 24 થઈ ગયા. રાઈટ, આમાં શું થાય છે? 25% વધારો એટલે કે આમાંથી 6 4 6 24, ઓકે 6 વધશે એટલે 30 થઈ જશે. 30ને 20 કરવા માટે 30ને 20 કરવા માટે શું કરશું? 10 ઘટાડશું કેટલા ઉપર? 30 ઉપર. આન્સર શું આવ્યો? 33.33. ખબર પડી? મેં તમને શું કીધું? આ થતું 20%, આ હતું 25%. આ બંનેનો ગુણાકાર કર્યો, આવી ગયા 20. 20માંથી પહેલા શું કર્યું? 1/5 અને 1/4. 1/5 આટલા આવ્યા અને 1/4 આટલા આવ્યા. હવે 30માંથી 20 કરવા માટે 10 ઘટાડવા પડે, માટે આન્સર આવી ગયો. હવે આ તો સમજી ગયા, આ થઈ ફ્રેક્શન્સની વાત. હવે મલ્ટીપ્લાઇંગ ફેક્ટર. મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શું હોય તે જોઈ લઈએ. અહીંયા મલ્ટીપ્લાઇંગ ફેક્ટર. મલ્ટીપ્લાઇંગ ફેક્ટરમાં પહેલા શું હતું? 20%નો વધારો અને 25%નો વધારો માટે 6.5 થયા હતા. અને પછી શું હતું? 5/4. 5 ગયા 5 ગયા 3.2. રાઈટ, આ 3 અને આ 2 ઇઝ ઇક્વલ 3.2 થઈ ગયા. હવે અહીંથી આમ જવા માટે 3.2 થયા હતા, તો રિવર્સ આવવા માટે 2/3 થશે. કેટલાનો ઘટાડો સાહેબ? 1નો ઘટાડો 3 ઉપર, 33.33%. સિમ્પલ. બધાનો જવાબ એક જ આવે, કઈ મેથડ બદલતા જવાબ ચેન્જ ના થાય. આ છે 33, આ છે 33.33 અને આ છે 33.33%. આઈ હોપ આ દાખલો શું છે, નેટ પર્સન્ટેજ ચેન્જ કોન્સેપ્ટ તમને આવડી ગયો હશે. આગળના દાખલામાં મેં આખો કોન્સેપ્ટ સમજાવ્યો છે કે કોન્સેપ્ટ કેવી રીતે યુઝ થાય છે. આ કોન્સેપ્ટમાં એક બીજી અગત્યની અને મહત્વની સમજવા જેવી બાબત એ છે કે આ તો મેં વાત કરી કોન્સેપ્ટની, પણ કોન્સેપ્ટમાં પણ શું હોય? એક જ મિનિટ. બધા જ વિદ્યાર્થીઓ માત્ર એક જ વસ્તુ પાછળ ભાગે છે, તે છે છોકરી. છોકરી નહીં, સોરી, ટ્રીક. ટ્રીક શું હોય? ટ્રીક કેવી હશે કે જ્યારે 10%, 10%, 20%, 20%, 30%, 30% આવું હોય. પહેલા વધારો થાય, પછી ઘટાડો, વધારો થાય, ઘટાડો થાય, તો ઘટાડો થાય, વધારો થાય, આવું હોય સાહેબ. તો આનો સ્ક્વેર કરીને માઇનસ A² ભાગ્યા 100 માઇનસ આ જવાબ આવે એટલે શું આવશે? -1 થશે. આમાં શું થશે? -4 થશે. આમાં શું થશે? -9 થશે. રાઈટ, આનો આન્સર આપણે આગળ જેમ જેમ દાખલા આવશે તેમ જોઈશું. આ તો જસ્ટ મેં તમને સમજાવી દીધું કે ટ્રીક શું કહે છે કે જ્યારે પણ આવું હોય કે કોઈ વ્યક્તિની આવકમાં સૌપ્રથમ 10%નો વધારો કરવામાં આવે છે અને પછી 10%નો ઘટાડો થાય છે, તો તેની આવક શું થાય? -1% થાય. જો કોઈ શહેરની જનસંખ્યા પહેલા 20% વધે છે અને પછી 20% ઘટે છે, તો તેમાં જનસંખ્યા શું થશે? -4% થશે. -4% કેવી રીતે? મેં તમને લખ્યું હતું A² ભાગ્યા 2, A² ભાગ્યા 100, A² 20² ભાગ્યા 100, 400 ભાગ્યા 100. રાઈટ, આવી ગયો આન્સર -4 અને આગળ માઇનસ છે. આ સૂત્ર છે, યાદ રાખજો.
રાઈટ, મેં તમને આ શીખવાડ્યું. હવે તેથી આગળ હા ઓકે, ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 શું કહે છે કે કોઈ વસ્તુની કિંમત 40% વધારો કરવામાં આવે છે કોઈ વસ્તુની કિંમતમાં અને હવે વપરાશમાં. ઓકે, તો હવે આમાં શું થશે, આમાં એક વસ્તુ જોઈ લઈએ આના પછી. ઓકે, લાસ્ટ દાખલો છે. કોઈ વસ્તુની કિંમતમાં 40%નો વધારો કરવામાં આવે છે. હવે તેના વપરાશમાં કેટલા ટકા ઓછો કરવામાં આવે તો કુલ ખર્ચ. હા, હવે આમાં સમજવા જેવી બાબત થઈ ગઈ મિત્રો. ઓકે, આ છે A બરાબર B ગુણ્યા C. મેં તમને શું વાત કરી હતી, નેટ પર્સેન્ટેજ ચેન્જ વિશે. નેટ પર્સેન્ટેજ ચેન્જ વિશે વાત કરી હતી. A બરાબર B પ્લસ C. આમાં શું થતું હતું ઉપરમાં કે જે આગળનો આ બંને વધારો થાય છે તે ઓલરેડી આ A છે અને આ B છે, સોરી આ B છે, આ B છે અને આ C છે. બંનેનો સીધો ઇફેક્ટ કોની પર પડે છે, A ઉપર. બસ એ જ રીતે કોઈ પણ બંનેનો ઇફેક્ટ B અને C ચેન્જ થશે સાહેબ તો આનો ઇફેક્ટ A ઉપર પડશે. બસ આ જ રીતે છે. A બરાબર B ઇન્ટુ C. રાઈટ. હવે આમાં શું કીધું છે રકમમાં, કોઈ વસ્તુની કિંમતમાં 40% વધારો તેના વપરાશમાં. આમાં 3 શબ્દો ખૂબ જ સરસ મજાના યુઝ થયા છે. વસ્તુની કિંમતમાં વધારો કરવામાં આવે તેના વપરાશમાં કેટલા ટકા ઓછા કરવામાં આવે છે, તેને કુલ ખર્ચમાં. રાઈટ, 3 શબ્દો. તો હવે આમાં અમુક છે કે ધારો કે તમે શોધતા હોય આ એક લંબચોરસ છે, લંબચોરસનું ઘનફળ શોધવાનું હોય તો સૂત્ર શું થાય, ઘનફળ બરાબર L ઇન્ટુ B ઇન્ટુ H. રાઈટ, ઘનફળ એટલે L ઇન્ટુ B ઇન્ટુ H ગુણાકાર. બધા એમ કહેશે સાહેબ તો પર્સન્ટેજ શીખવાડતા જીઓમેટ્રીમાં આવડી ગયા, પણ સાહેબ એવું નથી, ભૂમિતિ નથી. આ જસ્ટ હું તમને કહું છું કે આમાં જેટલો ચેન્જ થાય છે ને એ બધો ચેન્જ ડાયરેક્ટ ઘનફળમાં થાય છે. બસ એ જ રીતે મેં તમને શું કીધું, કિંમત, વપરાશ અને કુલ ખર્ચ. આનું શું થશે, સીધું જ કે કુલ ખર્ચ બરાબર કિંમત ગુણ્યા વપરાશ. રાઈટ, કુલ ખર્ચ બરાબર કિંમત ગુણ્યા વપરાશ. કુલ ખર્ચ કેટલો છે, કુલ ખર્ચમાં માત્ર 20% જ વધે છે. 20% વધ્યો એટલે સમજી લઈએ, ધારો કે એરો 120 થઈ ગયો. કિંમતમાં કેટલો 40%નો વધારો માટે કિંમત થઈ 140, તો વપરાશમાં કેટલો ચેન્જ થશે, સિમ્પલ. આ 140 ને અહીં છેદમાં લઈ જઈએ માટે x બરાબર 120 ભાગ્યા 140 બરાબર 6.7. રાઈટ, સમજી ગયા હું તમને શું કહેવા માંગુ છું તે કે ચેન્જ થયો હશે 7 પર 1નો ચેન્જ થયો, 6 થઈ ગયા માટે 1/7. 1/7 એટલે શું હતું, 7 દુ 14, 28%નો ઘટાડો થયો હશે. ખબર પડી શું હતું, કુલ ખર્ચ બરાબર કિંમત ગુણ્યા વપરાશ. હવે આમાં આ તો વાત કરી ડાયરેક્ટ આપણે, હવે આમાં મલ્ટીપ્લાઇંગ ફેક્ટર અથવા તો ફ્રેક્શન્સ બી યુઝ કરી શકીએ છીએ. ફ્રેક્શન્સ કેવી રીતે તે જોઈ લઈએ એટલે તમને થાય નહીં કે ભાઈ આપણે એક જ રીત ભણ્યા છીએ. ફ્રેક્શન્સ કેવી રીતે સાહેબ, કુલ ખર્ચ 20% વધે છે એટલે 20% એટલે 5/6 થાય છે. રાઈટ, એક જ મિનિટ. કુલ ખર્ચ 20%, કુલ ખર્ચમાં 20% વધારો થાય છે માટે 5/6 થાય છે. હવે કિંમતમાં શું થાય છે, 40%નો વધારો. 40%નો વધારો એટલે 4/10 એટલે કે 2/5. રાઈટ, કરી શકાય. 5 હતું તો શું થઈ જાય છે, 7 થઈ જાય છે. આપણને ખબર નથી માટે આને આપણે આ સાઈડ લઈ જઈએ એટલે ઊંધું થઈ જશે માટે x બરાબર 6.5 ગુણ્યા 5/7. રાઈટ, એટલે શું થશે, 5 ગયા 6.7 બરાબર 1/7. સોરી, x બરાબર 6.5 ગુણ્યા
5/7 માટે 5 ગયા 6/7 એટલે કે 1/7 નો ઘટાડો 14.28 આન્સર. રાઈટ. આઈ હોપ તમે સમજી ગયા હશો હું તમને શું કહેવા માંગુ છું તે. આ લેક્ચરમાં આપણે ખૂબ જ મહત્વની અને અગત્યની વાત કરી નાખી છે. તે એકવાર ફરીથી ક્વિક રિવિઝન પોઈન્ટ તરીકે જોઈ લઈએ કે પર્સન્ટેજમાં આપણે શું વાત કરી હતી. રાઈટ. હવે જોઈ લઈશું આપણે ગણિત એટલે કે જીઓમેટ્રી ભણી દીધું છે આપણે અને પૃષ્ઠફળ અને ઘનફળ પણ ભણી લીધું છે. હવે તેથી આગળ મેથ્સમાં 2 ભાગ પાડી શકાય. એક એરેથમેટિક અને બીજું છે એડવાન્સ. એરેથમેટિક મેથ્સમાં જે સિમ્પલ ઇન્ટરેસ્ટ છે, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે અથવા તો પર્સન્ટેજ છે, પછી નફો ખોટ છે, બધાનો એરેથમેટિકમાં સમાવેશ કરવામાં આવે છે. અને જ્યારે જે ટ્રિગ્નોમેટ્રી છે, જીઓમેટ્રી છે વગેરેનો એડવાન્સ મેથ્સમાં સમાવેશ કરવામાં આવે છે. આવો કોઈ પ્રશ્ન નહીં પૂછાય કે એડવાન્સ મેથ્સમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરવામાં આવતો નથી. આ તો જસ્ટ વાત કરું છું કે આમાં આમનો સમાવેશ કરવામાં આવે છે. રાઈટ. એરેથમેટિકમાં શું હતું? એરેથમેટિકમાં વાત કરી ટકા આવડે સાહેબ તો આ બધું આવડી જાય. રાઈટ. એ બધી આપણે વાત કરી હતી. ટકાવારીની સમજણ વિશે કે ટકામાં સ્કૂલમાં ભણતા હતા કેટલા ટકા આવ્યા, વિદ્યાર્થીઓને પરેશાન કરતા હતા. ત્યારે ડિસ્કાઉન્ટના ટકા હોય ને એ સ્ત્રીઓને ખુશ કરી નાખે. રાઈટ. હવે તેથી આગળ હોસ્પિટલમાં પણ હિમોગ્લોબિન કેટલા ટકા છે, બ્લડ કેટલા ટકા છે, અને મેન તો યાર આ રોડાઈ દે તારે કેટલા ટકા. રાઈટ. હવે ટકાની આગળ જઈએ તો આપણે વાત કરી હતી ફ્રેક્શનની. ફ્રેક્શનમાં પર્સન્ટેજને એકદમ ઇઝી બનાવી દે. ફ્રેક્શન શું હતું? ફ્રેક્શનમાં આપણે જોઈ લીધું કે ફ્રેક્શનમાં ગુણ્યા 100 કરીએ તો ટકા મળી જાય અને ટકામાંથી ભાગ્યા 100 કરી દઈએ ફ્રેક્શન મળી જાય. સિમ્પલ. બધાના ફ્રેક્શન જોઈ લીધા. ફ્રેક્શન કેવી રીતે બનાવવા જોઈએ મેં તમને કીધું હતું. પ્રેક્ટિસ અને કોન્સેપ્ટ તમને આવડવા જોઈએ. 1/15 ગુણ્યા 100 કર્યા. કેમ કે ફ્રેક્શનમાંથી ટકામાં જવાનું હતું માટે. તો ટકામાંથી ફ્રેક્શનમાં જવાનું હોત તો ભાગ્યા 100 કરવા પડે. રાઈટ. સિમ્પલ. એ બધું જોઈ લીધું. હવે મેં તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી કે જ્યારે પણ તમારે ટકા શીખવા હોય, કોઈ પણ રકમને જોતા જ તેના ટકા ફાઇન્ડ કરવા હોય તો તેને એપ્રોક્સિમેટ આઈડિયા લેવો હોય તો તમને હંમેશા 1%, 10%, 50% અને 100% આવડવા જોઈએ જ. તો તમે કોઈ પણ સંખ્યાના ટકા શોધી શકશો. 50% અને 100%ની આપણે અહીં પ્રેક્ટિસ કરી હતી. ફરીથી એકવાર તમારે એવું હોય તો પાછળ વિડીયો લઈ જઈને ત્યાં સ્ટોપ કરીને ત્યાંથી તમે પ્રેક્ટિસ કરી શકો છો. આપણે જોઈ લીધું કે હાર્ડ ચેલેન્જિંગ છે. તમે શ્યોર તમને આ ટકા આવડી જશે. આઈ હોપ તમને ટકા આવડી ગયા છે કે હું ફ્રેક્શન શબ્દ યુઝ કરતો હતો તે શેના માટે કરતો હતો અથવા મલ્ટિપલ ફેક્ટર કરતો હતો તો તે શેના માટે કરતો હતો બધું જ આપણે જોયું. મેથ્સમાં કેલ્ક્યુલેશન ખૂબ જ મહત્વનો ભાગ છે જેમાં સિલી મિસ્ટેકથી બચવા માટે ઓલવેઝ પ્રેક્ટિસ કરવામાં આવે છે. અને આપણે જોયું કે પ્લે સ્ટોર પર પણ અમુક એપ્લિકેશન્સ છે જે તમારી જે સ્કિલ હોય કેલ્ક્યુલેશનની તે ઇમ્પ્રૂવ કરી શકે છે. રાઈટ. હવે આપણે અહીં જોઈશું ખૂબ જ આઈએમપી 14% અને 50% એ બંને સેમ જ થાય સાહેબ. એને અલગ દાખલો ગણવાની જરૂર નથી. આવડે છે રોંગ જાય તો આપણે ટકા કપાય છે માટે રોંગ કરવાના નથી. 1%, 10% રકમ જાતે જ જોતાની સાથે જ તમે દાખલો કરી શકશો. રાઈટ. મેં આ વાત કરી હતી. તેથી આગળ અહીં હતી 1% માટે પાછળની 2 સંખ્યા, 10% માટે પાછળની 1 સંખ્યા. એકદમ ઇઝી. અહીં આપણે ઓલરેડી અહીં લખ્યું હતું એટલે બધા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસમાં ઇઝી રહ્યું. પણ જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો એનું જે પાછળ લઈ જવાનું અને જ્યારે મેં નહોતું લખ્યું ત્યારથી આપણે કરી દેવાનું એટલે આવડી જાય. હાલ તમે સ્લો જાઓ પણ એક્યુરેટ જાઓ તો પાછળ જતા ફાસ્ટ એન્ડ એક્યુરેસી 100% હશે તમારી. હું શ્યોર છું. રાઈટ. આપણે આ જોઈ લીધું હતું 50% કેવી રીતે કરવાના, 100% કેવી રીતે કરવાના. હા. હવે અહીંથી હતું ડાયરેક્ટ એટેક નથી કરવાનો. કોઈ દાખલાને રકમ રીડ કરીને ડાયરેક્ટ એની પર એટેક નથી કરવાનો. તેને ધીમે ધીમે સમજવાનો છે શું કહેવા માંગે છે તે. પછી 1%, 10%, 50%, 100% વાત કરી હતી આપણે. એ કેવી રીતે શોધવાનું એ બધી આપણી વાત કરી હતી. 3 મેન પાયા આધાર કયા કયા હતા? ફ્રેક્શન્સ, મલ્ટીપ્લાઇંગ ફેક્ટર એન્ડ ફોર્મ્યુલાસ. હવે આ તમે 3 શબ્દથી પરિચિત થઈ ગયા છો, ફેમિલિયર થઈ ગયા છો કે આ 3 શું છે, ફ્રેક્શન્સ શું છે, મલ્ટીપ્લાઇંગ ફેક્ટર શું છે અને ફોર્મ્યુલાસ શું છે. મેં તમને અહીં વાત કરી હતી કે કોઈ પણ દુકાનની બહાર લખેલું હોય 50% અને 50% તો 100% ફ્રી એટલે એવું ફ્રીમાં મળશે એવું સમજીને ઘૂસી નહીં જવાનું. કારણ કે 75% ફ્રી છે, 25% તો પૈસા આપવા પડશે. એટલે તમે ધારો કે 1000 રૂપિયાની વસ્તુ હોય તો 250 રૂપિયા આપવા પડશે. જો આ નહીં હોય તો પછી તમારે ત્યાં ડીશો ધોવી પડશે. રાઈટ. હવે પ્રત્યેક દાખલા પર ગયા 20% વધી. અંતમાં ફ્રેક્શન્સ યુઝ કર્યું. ફર્સ્ટ કોન્સેપ્ટ શું હતો? ફ્રેક્શન્સનો કોન્સેપ્ટ. તેની પર 1 દાખલો, 2 દાખલા,
કોઈની જનસંખ્યા આટલી બધી વચ્ચે રકમ રાખી દીધી, જેને આપણે અપડેટેડ દાખલો કહી શકીએ છીએ. અપડેટેડ સમ છે કે જો આમાં વધારે ને વધારે આવે તો એક રકમ આપી શકે, તેનાથી વધારે કંઈ કરી શકે નહીં. આ આપણે એકદમ ઇઝીલી રીતે સમજી શક્યા. આમાં હંમેશા એને 3 ગણું આપવું જ પડે, અધરવાઇઝ દાખલો ગણવો ઇમ્પોસિબલ થઈ જાય. એટલે બધાને આમ તો ઇમ્પોસિબલ થાય ને એટલે બધાને ખુશી થાય કે હા એક દાખલો કેન્સલ થયો ને એટલે બધાને માર્ક્સ મળશે, રાઈટ. પણ ના થાય, કેમ કે મેથ્સમાં એવું વસ્તુ ઘણી થાય છે કે જો એક દાખલાની રકમ ખોટી હોય ને તો જે હોશિયાર વિદ્યાર્થી દાખલાને ગણ કરે પણ આન્સર ના આવે, લાસ્ટમાં એનો ટાઈમ પણ વેસ્ટ થાય અને બધાને માર્ક્સ પણ મળી જાય, જેથી આની જોડે અન્યાય થાય જે વિદ્યાર્થી હોશિયાર હોય, રાઈટ. હવે આપણે જોયું હતું મારી આવક 10,000 હતી, 5,000 આની પર, 2,000 આની પર ખર્ચ કર્યા, છેલ્લે ભોજન પર 500 ખર્ચ કર્યા, તો મારી આવકમાં કેટલા ટકા બચ્યા હશે અથવા કેટલા રૂપિયા બચ્યા હશે તે આપણે જોયું. ફ્રેક્શન્સ આમાં યુઝ કરી. ફ્રેક્શન્સનો કોન્સેપ્ટ ખૂબ જ મહત્વનો હતો. આ માત્ર એક જ લાઇનમાં આપણે બધા જ દાખલા અથવા બધી જ રકમ મૂકી દીધી, રાઈટ. હવે આનાથી આગળ અંશ અને છેદવાળાનો કોન્સેપ્ટ નંબર 2 નામ આપ્યું હતું. શું નામ આપ્યું હતું? અંશ અને છેદનો કોન્સેપ્ટ. ન્યુમિનેટર, ડિનોમિનેટર, તેજસ્વી પ્રકાશ, બિગ બોસ 3 અને બિગ બોસ અને ખતરો કે ખેલાડીમાં આવેલી હતી એની વાત કરીએ આપણે. એને જે ડાયલોગ હતો એ વાળો N/D/120 અને 70, રાઈટ. 4/5 આપણે જોયું હતું. હવે તેથી આગળ 20% વધારો થાય છે. મૂળ કિંમત જેટલી જ કિંમત ક્યારે આવે? આ કેટલી રકમ જોવાની નથી, આપણે કોન્સેપ્ટ જોયા. કોન્સેપ્ટ કયો હતો? A + B + AB/100 નો કોન્સેપ્ટ, જે વાત કરી હતી કે જ્યારે સેમ રકમ હોય તો A² / 100, પણ શું આવશે? માઇનસમાં, રાઈટ. આ આપણે ટ્રીક જોઈ હતી. તેથી આગળ દૂધની કિંમતમાં 20% વધારો કરવામાં આવે છે. 25% વધારો, પહેલા 20% પછી 25%. નવી કિંમત અને મૂળ કિંમત કરવા માટે કેટલા ટકા ઓછી કરવામાં આવે? 50% વધારો હતો. 50% એટલે કેવી રીતે? 2 હતા તો 3 થઈ ગયા. 3 ને 2 કરવા માટે 1નો ઘટાડો 3 ઉપર 33.33. 3% યાદ, 1/3 યાદ કરવા માટે મેં કીધું હતું 33.33. સૌથી ઇઝી. બધાને એમ લાગતું હતું કે હું ખાલી ફોર્મ્યુલા યુઝ કરું છું, પણ ના, ફ્રેક્શન્સ અને મલ્ટીપ્લાય ફેક્ટરથી પણ દાખલો થાય છે, કારણ કે 3 બેઝ છે માટે, રાઈટ. સમજી ગયા? ફ્રેક્શન્સ 1/3 વાળું. હવે તેથી આગળ આપણે જોયું હતું 3 શબ્દના યુઝ થયા. 3 શબ્દ કયા કયા હતા? કિંમતમાં 40% વધારો, વપરાશમાં કેટલા ટકા ઓછો કરવામાં આવે, કુલ ખર્ચમાં 20% વધારો. સમજી ગયા? તો આપણે અહીં જોતા હતા નેટ પર્સન્ટેજ ચેન્જ. નેટ પર્સન્ટેજમાં B × C હંમેશા A, એટલે ડાયરેક્ટ ચેન્જ આની પર થાય. નેટ ઇફેક્ટિવ ચેન્જ અથવા નેટ પર્સન્ટેજ ચેન્જ નામ આપી શકાય. અહીં આપણે વાત કરી હતી લંબચોરસની. લંબચોરસમાં ઘનફળનું સૂત્ર શું હતું? L × B × H. આપણે જીઓમેટ્રી નથી ભણતા, તે ઓલરેડી આપણે ભણી ગયા છીએ. જો તમે તેના લેક્ચર ના જોયા હોય તો પ્લેલિસ્ટમાં જોઈ લેજો, ખૂબ જ સરસ છે. કુલ ખર્ચ બરાબર કિંમત ગુણ્યા વપરાશ, વાત કરી દીધી. કિંમત ગુણ્યા વપરાશ, કુલ ખર્ચ હતો 120, 100 ના 120 કર્યા, એમાં 40% વધારો એટલે 140 કર્યા. આ કેટલો હશે? અને આ બાજુ લઈ ગયા એટલે ભાગાકારમાં ગયા, એટલે માટે અહીં તમને જવાબ આવી ગયો 14.28. 14.28 કેમ? 1/7 નું એકદમ ઇઝી. 1/7 હોય તો 7 × 2 = 14, 2 × 28, રાઈટ. એકદમ ઇઝી છે. હવે તેથી આગળ 14 × 28 મલ્ટીપ્લાઇંગ ફેક્ટર રીતે કર્યું તો એ પણ આપણો જવાબ આવી ગયો કે x બરાબર 7.5 હતા. x × 7.5 = 6.5. તો તેમાં શું હતું? એક્સમાં આ રકમ આ બાજુ લઈ ગયા તો રિવર્સ રેસિપ્રોકલ થઈ જશે. રેસિપ્રોકલ થઈ ગઈ તો શું થઈ ગયું? 6/5 તો હતા જ. આ 7/5 હતા તો 5/7 થઈ ગયા, રાઈટ. અને એના પરથી 14/28 આન્સર આવી ગયો. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો, કે જેથી આવો સારો કોન્સેપ્ટ હું પણ મૂકતો રહું અને તમારા સુધી પહોંચતો રહે. અને અમારે નીચે અમારી ટેલિગ્રામની ચેનલ અને ઇન્સ્ટાગ્રામની ચેનલની લિંક આપેલી છે. પ્લીઝ સપોર્ટ કરતા રહો. અને આવા વિડીયો માટે અમુક હોય કોઈ ક્વેરી તો ક્વેશ્ચન્સ તમે પૂછી શકો છો કમેન્ટમાં, રાઈટ. થેન્ક યુ ફોર વોચિંગ.